અને કર્મેન્દ્રિયો આ પંચમહાભૂતમાંથી બનેલી છે. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. એ પણ કહ્યું કે આ જ્ઞાનેન્દ્રિયો દરેકનું પોતાનું એક સ્થાન હોય છે અને તેથી શ્રવણ કરવાની ઇન્દ્રિય છે એનું સ્થાન કાન છે, જોવાની ઇન્દ્રિયનું સ્થાન આંખો છે, એમ કરીને 5 જ્ઞાનેન્દ્રિયોના 5 સ્થાન બતાવ્યા. અને કહ્યું જ્ઞાનેન્દ્રિયો સામાન્ય રીતે બહિર્મુખ હોય છે. ભગવાન એમને બહિર્મુખ ઘડેલી છે. સામાન્ય રીતે બહારના વિષયો તરફ એ દોડતી હોય છે, બહારના વિષયો તરફ મંડાયેલી હોય છે. પણ ક્યારેક ક્યારેક આ જ્ઞાનેન્દ્રિયોથી શરીરની અંદરના વિષયોનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકતું હોય છે. આપણે કાન જેવી રીતે 2 આંગળીથી કાન બંધ કરી દઈએ, બહારનો શબ્દ ન સંભળાતો હોય તો અંદરના શ્વાસનો કે પ્રકારનો શબ્દ સાંભળી શકાતો હોય. આંખો મીચી દઈએ તો બહારનો પ્રકાશ ન દેખાય તો અંદરનો અંધકાર છે જોઈ શકતા હોઈએ છીએ. આ રીતે ક્યારેક ક્યારેક આ જ્ઞાનેન્દ્રિયોથી અંદરના વિષયોનું પણ જ્ઞાન થાય છે. એ આપણી જનરલ ઇન્ફોર્મેશન, આપણી જાણ માટે કહેવામાં આવે. પછી 5 કર્મેન્દ્રિયો કઈ વાણી, હાથ, પગ વગેરે. તો આ 5 કર્મેન્દ્રિયો એ દરેક પોતપોતાનું કાર્ય કરતી હોય છે. જે કઈ ક્રિયાઓ આ શરીર દ્વારા થાય એ બધી આ 5 કર્મેન્દ્રિયોની ક્રિયાઓને અંતર્ગત હોય છે. પછી કયું મન, આ બધાનું અધ્યક્ષ કોણ છે? મન છે. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો અધ્યક્ષ છે મન. તો 12મા શ્લોકમાં એ કહ્યું. ચાલો 12મો શ્લોક વાંચો. મનોદશેન્દ્રિયાધ્યક્ષમ હૃત્પદ્મગોલકે સ્થિતમ તચ્ચાંતઃકરણં બાહ્યેષુ અસ્વાતંત્ર્યાદ્વિનેન્દ્રિયૈઃ. મનઃ દશેન્દ્રિય અધ્યક્ષમ. 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય કહેવાય છે કારણ કે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ એમનું કાર્ય છે. કર્મેન્દ્રિય પેલી 5 કહેવાય કારણ કે કર્મ કરવું એમનું કાર્ય છે. માટે આપણે 10 ઇન્દ્રિયોને 2 વિભાગમાં વહેંચી નાખી, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. આ 2 વસ્તુ આપણા વડે થતું હોય છે. જગતના પદાર્થોનું જ્ઞાન થાય એટલે જગત આપણને કંઈક પ્રદાન કરે, જગતમાંથી કંઈક ઉદ્દીપનો પ્રાપ્ત થાય, ઉત્તેજનાઓ પ્રાપ્ત થાય અને આપણે કર્મ કરીએ. એટલે ભગવાને આ પ્રકારની વ્યવસ્થા કરી આપી છે જગત સાથે વ્યવહાર કરવા માટે. જગતના પદાર્થોનું જ્ઞાન થાય માટે જ્ઞાનેન્દ્રિયો અને આપણે જગત પ્રત્યે પ્રતિભાવ દર્શાવી શકીએ માટે કર્મેન્દ્રિયો. આમ બંને ભગવાન આપેલી છે. મનઃ દશેન્દ્રિય અધ્યક્ષમ. હવે ગ્રંથકાર કહે છે કે આ 5 જ્ઞાનેન્દ્રિયો છે અને કર્મેન્દ્રિયો છે એ સિદ્ધ કર્યું. કારણ કે આપણને જે દેખાય છે એ જ્ઞાનેન્દ્રિય નથી. આપણને તો ખાલી કાન દેખાય છે, પરંતુ જેનાથી આપણે સાંભળીએ છીએ એ સાંભળવાની શક્તિ આપણે જોઈ શકતા નથી. સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ, સ્પર્શવાની શક્તિ, સ્વાદ લેવાની શક્તિ, ગંધ ગ્રહણ કરવાની શક્તિ, એ શક્તિઓ સૂક્ષ્મ હોવાના કારણે આપણી ઇન્દ્રિયના વિષય ન બની શકે. પરંતુ આ પ્રકારની 5 શક્તિઓ કે 5 જ્ઞાનેન્દ્રિયો છે. શા માટે? કારણ કે તે પ્રકારનું કાર્ય થઈ શકે છે. અર્થાત આ શબ્દો જે બોલાઈ રહ્યા છે એ સંભળાય છે, એ પરથી આપણે નિશ્ચય અનુમાન કરીએ કે સાંભળવાની શક્તિ છે. સ્વામી બેઠેલા છે, અમને દેખાય છે, એ પછી અનુમાન કરીએ કે જોવાની શક્તિ છે. એ કાર્ય પરથી કરણનું અનુમાન થતું હોય છે. કોઈ પણ ક્રિયા કરવી હોય તો એ ક્રિયા કરવા માટેનું યોગ્ય સાધન જોઈએ. જેમ કે લાકડા ફાળવા હોય તો એના માટે કુહાડી રૂપી સાધન જોઈએ. એ સિવાય લાકડા ફાળવાની ક્રિયા ન થઈ શકે. રસોઈ બનાવવી હોય, રાંધવું હોય તો અગ્નિ નામનું અસાધારણ કારણ હોવું જોઈએ તો જ રંધાઈ શકાય, રાંધી શકાય. અને તે રીતે જોવા માટે કઈ અસાધારણ વસ્તુ છે તો કે ચક્ષુરેન્દ્રિય. સાંભળવા માટે કઈ અસાધારણ વસ્તુ છે? કર્ણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય. આમ આપણે આ વિષયોમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 પ્રકારના જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. એ પરથી અનુમાન કરીએ કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની 5 જ્ઞાનેન્દ્રિયો છે. હવે આપણે 5 પ્રકારના કર્મ કરી શકતા હોઈએ છીએ. આપણે વાણીથી બોલવાનું કર્મ કરીએ, હાથથી ગ્રહણ કરવાનું કર્મ કરીએ, પગથી ગતિનું કર્મ કરીએ,
પછી પાયુથી વિસર્જનનું કર્મ કરીએ, ઉપસ્થિતિ આનંદનું કર્મ કરીએ. આ 5 પ્રકારના કર્મ થઈ રહ્યા છે. એ પરથી આ કર્મ કરવા માટે જે ઇન્દ્રિયો જોઈએ તે ઇન્દ્રિયો પણ છે, કર્મેન્દ્રિયો પણ છે. એ બતાવે. એટલે આવું શા માટે કહે છે? આપણે તો કહીએ કે સ્વામીજી હવે સમજાવે કે જરૂર નથી, મને જાણીએ છીએ કે 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો, છતાં પણ થોડુંક વધારે સૂક્ષ્મ ચિંતન કરવામાં આવે છે કે 5 જ્ઞાનેન્દ્રિયો છે એમ કેમ કહેવાય, 5 કર્મેન્દ્રિયો છે એ શા માટે કહીએ? 5 જ્ઞાનેન્દ્રિયો છે કારણ કે 5 પ્રકારના જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા થાય છે. 5 કર્મેન્દ્રિયો છે કારણ કે 5 પ્રકારના કર્મ આપણા વડે થાય છે. પછી બીજું જે કર્મ કરીએ રોજ બરોજનું, ખાવાનું, પીવાનું, રાંધવાનું, ગમે તે કર્મ કરતા હોય એ ખેડીથી બધા કર્મો આ 5 ની અંદર એનો સમાવેશ થઈ જાય. હવે ગ્રંથકાર કહેવા માંગે છે કે આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો જે બહારની ઇન્દ્રિયો છે એ ઉપરાંત એક અંદરની ઇન્દ્રિય પણ છે. એનું નામ છે મન. મન દશેન્દ્રિય અધ્યક્ષમ. આ મન જે છે એ 10 ઇન્દ્રિયોનું પ્રેરક છે, એનું અધ્યક્ષ પણ છે, અર્થાત એનું નિયમન કરનાર પણ છે. અધ્યક્ષનો અર્થ પ્રેરક પણ કર્યો. આ 10 ઇન્દ્રિયોનું પ્રેરક મન છે. હૃદ પદ્મ ગોલકે સ્થિતમ. દરેક ઇન્દ્રિયનું પોતાનું એક સ્થાન હોય છે જ્યાં રહીને ઇન્દ્રિય કાર્ય કરતું હોય છે. તો આ મન જે છે એનું કયું સ્થાન? હૃદ પદ્મ ગોલકે સ્થિતમ. આ હૃદય કમળ છે એમાં મનનું સ્થાન છે એવું કહેવામાં આવે છે યોગશાસ્ત્રમાં. તચ્ચ અંતઃકરણમ. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો સરખામણીમાં મન જે છે અંતઃકરણ છે. અંતઃકરણ અંદર રહેલું કરણ. આ 5 જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બાહ્યકરણ છે, બહાર રહેલા કરણ પેલું અંતઃકરણ છે. એને શા માટે અંતઃકરણ કહો છો? અસ્વાતંત્ર્યાત વિના ઇન્દ્રિયૈ બાહ્યેષુ અસ્વાતંત્ર્યાત. કારણ કે બહારના વિષયોનું સીધે સીધું જ્ઞાન પ્રાપ્ત કરવાની મનને સ્વતંત્રતા નથી. ઇન્દ્રિયૈ વિના, આ 5 જ્ઞાનેન્દ્રિયો વગર મન બહારના વિષયનું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. ટૂંકમાં કાન આપણે બરોબર બંધ કરી દઈએ તો મન શબ્દ ન સાંભળી શકે, અને આંખો બંધ કરે તો મન વિષયને ન જોઈ શકે, રૂપ ન જોઈ શકે. અને તેથી બહારના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં મનની સ્વતંત્રતા નથી. એ મન આ બહારની ઇન્દ્રિયો પર આધારિત છે. એ પછી આપણે કહીએ છીએ કે મન પણ ઇન્દ્રિય કરણ છે, ઇન્દ્રિયનું કરણ છે, અંતઃકરણ છે, અંદર રહેલું કરણ છે. તો દરેક વ્યવહારની અંદર આટલી વસ્તુ થતી હોય, એક તો કર્તા, વ્યવહાર કરનાર એક હોવો જોઈએ, એની પર વાત કરશે. બીજું કરણ, જેના વડે વ્યવહાર થતો હોય એ કરણ, અને વિષય, જેની સાથે વ્યવહાર થતો હોય વિષય. હું અત્યારે જોતો હોઉં, જે મારી સમક્ષ બધા બેઠેલા છે એ કોણ છે? વિષય. એ વિષયનું જ્ઞાન શેનાથી પ્રાપ્ત થાય છે? ચક્ષુર ઇન્દ્રિયથી થયું કરણ. જ્ઞાન પ્રાપ્ત કરનાર કોણ છું? હું. એ થયો કર્તા. દ્રષ્ટા, દૃશ્ય, કર્તા, કર્મ, આ પ્રકારે. તો કરણ વગર કોઈ પણ ક્રિયા કરવી હોય તો કરણ તો જોઈએ. કરણ અર્થાત સાધન વગર ક્રિયા સંપન્ન ન થાય. તો આપણું મન છે એ અંદરનું કરણ છે, અંતઃકરણ છે. અને એને અંતઃકરણ એટલા માટે કહ્યું કે બહારના વિષયોમાં ઇન્દ્રિયોની મદદ વિના, ઇન્દ્રિયોના દ્વાર વગર આ મન બહારના વિષયોનો સંપર્ક કરી શકતું નથી. અને માટે મનની પ્રવૃત્તિ ક્યાં છે? અંદર મનની પ્રવૃત્તિ છે. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ક્યાં છે? બહારના વિષયોમાં. અને મનની પ્રવૃત્તિ ક્યાં છે? અંદર, આંતરિક. હવે શા પરથી કહો છો કે આ મન છે? મન છે એવું ક્યાંથી નક્કી કર્યું? એ પણ અનુમાનથી નક્કી થાય છે. સૂક્ષ્મ વસ્તુ છે ને, જે સૂક્ષ્મ હોય એ આપણે ઇન્દ્રિયોથી ન જોઈ શકીએ, પ્રત્યક્ષ એનો અનુભવ ના થાય. અને પ્રત્યક્ષ અનુભવ ન થતો હોય તો પછી છે કેમ નક્કી થાય? એને અનુમાનને એવી રીતે નક્કી થાય. તો મન પણ છે અનુમાનથી નક્કી કરે છે. એટલે 13મા શ્લોકમાં દશેન્દ્રિય અધ્યક્ષત્વ વિષય દેતી, આ મન 10 ઇન્દ્રિયો અધ્યક્ષ છે. કેવી રીતે એ સ્પષ્ટતાથી સમજાવે છે. 13મા શ્લોકમાં કહે છે, અક્ષેશ્વર્થાર્પિતે શ્વેતત શેશ્વર્થાર્પિતે શ્વેતત ગુણદોષ વિચારકમ
સત્વમ રજસ્તમશ્ચાસ્ય ગુણા વિક્રિયતે હિતૈઃ. અક્ષેષુ અર્થાર્પિતેષુ એતદ ગુણદોષ વિચારકમ. મન છે એ મનનું અસ્તિત્વ સિદ્ધ કરે છે કે મન નામની વસ્તુ છે. કારણ કે આપણી બહારની જે જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરે એ ઉપરાંતની કંઈક પ્રક્રિયા થતી હોય છે. અક્ષેષુ અર્થાર્પિતેષુ. અક્ષર એટલે કે ઇન્દ્રિય, અર્થ એટલે કે પદાર્થ કે વિષયો. અક્ષેષુ અર્થાર્પિતેષુ ઇન્દ્રિયેષુ વિષયેષુ સ્થાપિતેષુ સત્સુ. ટૂંકમાં આપણી જ્ઞાનેન્દ્રિયો જ્યારે ભિન્ન ભિન્ન વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરતી હોય, ટૂંકમાં જો જ્ઞાનેન્દ્રિયનું કાર્ય કેટલું હોય છે, આપણા કાન જે છે અત્યારે એટલે કર્ણેન્દ્રિય છે એનું કાર્ય કેટલું, માત્ર આ શબ્દોનું જ્ઞાન કરવા પૂરતું છે. પછી સ્વામી સાચું બોલ્યા કે ખોટું બોલ્યા, એટલે કે બરોબર બોલ્યા, બરોબર સાચું ખોટું તમે ના કહો જાણે કે પણ સ્વામી બોલ્યા સ્પષ્ટ બોલ્યા કે ના બોલ્યા ધારો એમ કહો, અથવા સમજાયું બોલ્યા કે ના સમજાયું બોલ્યા એમ ધારો કહેતા. એટલે શબ્દ તો કાન પર પડે, ધ્વનિ નું જ્ઞાન આપવું એ આપણી શ્રોત્રેન્દ્રનું કાર્ય છે. પછી શું બોલ્યા, આપણી પંચમહાભૂત શું છે, આ પંચીકરણ શું છે. એટલે મનમાં આ બધા જે પ્રશ્નો થતા હોય, અર્થાત આ શબ્દોનો અર્થ સમજવો, શબ્દનો ઓળખવા, એ બધું કાર્ય કોણ કરે છે? એ આપણી કર્ણેન્દ્રિય નથી કરતી. એ કાર્ય કોણ કરે છે? એક બીજી વસ્તુ કરે છે, નામ છે મન. નહીં તો કાનનો તો એક જ, કાન એટલે કે કર્ણેન્દ્રિય તો માત્ર એક જ કાર્ય છે, શબ્દોનું જ્ઞાન આપવું, બસ. આંખોનું એક જ કાર્ય છે, રૂપ રંગનું જ્ઞાન આપવું. એટલે આંખો એમ કે આ લાલ રંગ છે એટલું આંખ કે, આંખ એમ નથી કહેતી કે આ જાસૂદ છે. આંખ શું કહે છે? આ લાલ રંગ છે, આંખને એટલું દેખાય. આ જાસૂદ છે એવું કોણ નક્કી કરે છે? મન નક્કી કરે છે. શેના બધે નક્કી કરે છે? ભૂતકાળની અંદર આવો પદાર્થ જોયેલો, એના જેવો જ આ પદાર્થ છે, અને માટે ઉપમાનથી કોઈ પણ રીતે મન નક્કી કરે પોતાની સ્મૃતિ સ્મરણ શક્તિથી અને સરખામણીથી કે આ જાસૂદ છે. ઉપમાન આવે, કારણ કે ગઈકાલે કે પહેલા જે ફૂલ જોયું હતું એને જેવા ફૂલ છે. હવે જાસૂદ જુદા રંગના આવતા હોય, ધારો કે મેં સફેદ જાસૂદ જોયું હોય તો, કે ગુલાબી જાસૂદ જોયું હોય અને આ લાલ જાસૂદ હોય, એ પછી હું ઓળખી શકું શેનાથી કે પેલા જાસૂદ જેવી જ આની પાંખડીઓ છે, અને એ પ્રકારે અંતેથી એની સરખામણીથી હું મનમાં નક્કી કરે કે આ જાસૂદ છે. કદાચ ભૂલ પણ કરે, પરંતુ એ વસ્તુ નક્કી કોણ કરે છે? એ આંખો નક્કી નથી કરતી, એ કોણ નક્કી કરે છે? મન. કોઈને મળીએ આપણે તો પણ કે આ ફલાણી વ્યક્તિ છે એવું નક્કી ક્યાં થાય છે? મનમાં નક્કી થાય છે. આંખોથી નક્કી નથી થતું. નહીં તો ચિંતા રહેતા, આંખો નક્કી કરતી હોત કે આ ફલાણી વ્યક્તિ છે તો કઈ આપણે યાદ રાખવાની જરૂર પડત જ નહીં. પરંતુ આંખો જુએ છે અને છતાં ઓળખી શકતા નથી કે કોણ, ક્યાં જોયેલા છે ખરા, ક્યાં જોયા છે? કેનેડામાં જોયા છે, અમેરિકામાં જોયા છે, કે ક્યાં જોયા છે ખબર ના પડે. પછી બધું ઘણું આમ મનમાં યાદ કરે, પછી ખ્યાલ આવે કે આ ફલાણી વ્યક્તિને અમુક સમય જોયેલા આ વ્યક્તિ છે. તો પદાર્થનું જ્ઞાન એટલે શું? જ્ઞાન અર્થ એ જ કે આ લાલ રંગ છે એટલું જણાવો, અનમ જ્ઞાન. તો જ્ઞાન શબ્દ જે વાપરવામાં આવે છે એને આપણે કહીએ પ્રત્યક્ષ, એટલે આંખની સમક્ષ કે ઇન્દ્રિય સમક્ષ જે છે, બસ એ પદાર્થને જણાવવો એટલું જ ઇન્દ્રિયનું કાર્ય છે. એને ઓળખવો, પછી એના વિશે બીજા પ્રકારનો નિશ્ચય કરો કે આ બરોબર છે કે નથી, આ સાચું સાચું છે કે ખોટું છે. ધારો કે એવો પણ નિર્ણય થાય. ઘણી વાર તો વસ્તુ સાચી ને ખોટી એવી પણ હોય શકે. એવું તો કોણ નિર્ણય કરતું હોય છે? એ નિર્ણય કરે છે આપણી બુદ્ધિ કે આપણું મન. એટલે કે પદાર્થ વિશે નિર્ણય કરવો એ કોનું કામ છે? મનનું કામ. એ પરથી આપણે અનુમાન કરીએ કે જ્ઞાનેન્દ્રિય ઉપરાંત મન નામનું એક અંતઃકરણ અંદર રહેલું એક કરણ હોવું જોઈએ, જેનાથી પદાર્થોને ઓળખવા, પદાર્થ વિશે નિશ્ચય થવો, એ બધું કામ કોણ કરે છે? તો કે આપણું અંતઃકરણ એટલે કે મન. એ જ કહ્યું કે અક્ષેષુ અર્થાર્પિતેષુ. ટૂંકમાં જ્યારે આપણી જ્ઞાનેન્દ્રિયો એમના પોતપોતાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે, એતદ મન ગુણદોષ વિચારગમ. તો પદાર્થના ગુણ અને દોષનો વિચાર મન કરતો હોય છે. એ ઘણો વિચાર કરે મન તો,
પણ એમ એક દ્રષ્ટાંત આપ્યું કે ગુણ દોષ વિચારકમ, પદાર્થ ઓળખવો, ઇદમ સમીચીનમ ઇદમ અસમીચીનમ ઇત્યાદિ વિચારકારી. આ બરોબર છે, આ બરોબર નથી. આપણે ધારો કે શાક લેવા ગયા હોઈએ અને પછી ભીંડા હોય કે રીંગણ હોય કે જે હોય, પપૈયું હોય, ધારો કે ફ્રૂટ લેવા ગયા હોઈએ, બહુ મોટી મુશ્કેલી છે. પપૈયું પછી પેલો આવે, આપણે કઈક સારું આપે પછી આપણું મન નક્કી કરે, ઇદમ સમીચીનમ ઇદમ ન અસમીચીનમ. આ બરોબર છે, આ બરોબર નથી, આ પાકેલું છે, પાકેલું નથી, વગેરે વગેરે. આવું કોણ નક્કી કરે? આ નક્કી કરે મન. આંખો બિચારી શું બધા ખાલી આમ આકાર જ દેખાડે, બહુ તો રૂપ રંગ દેખાડે. આ પપૈયું છે પહેલા તો મને નક્કી કરવું પડે. એમાં ઘણી વાર તકલીફ પડતી હોય છે. ઘણી વાર નાના હોય ને શાક લેવા મોકલે તકલીફ પડે કે કયું કંકોડા લઈ આવે, કંકોડા કોણ કહેવાય બરોબર ખબર ના હોય, એવું થાય ઘણી વાર. પેલા પૂછવું પડે કે આ તો કંકોડા કઈ વસ્તુ છે, એટલે એ પણ નક્કી કરવું પડે અને પછી સારું છે કે નહીં નક્કી કરવું પડે. કેટલી મુશ્કેલી પડે. ઘરે ગયા પછી પાછો કકડાટ થાય, સાંભળો આવું લઈ આવો, ફલો લઈ આવો, પેલું લઈ આવો, એટલે આ સારું છે સારું નથી એવું નક્કી પણ કોણ કરે? મન નક્કી કરે. કઈ રાખ્યું હોય કે શાક લાવવામાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાની, કે ભીંડા લાવવા હોય તો શું ધ્યાન રાખવાનું, રીંગણને કેવું તો પસંદ કરાય, ભીંડા કેવું તો વગેરે કહેવું પડે. ધારો તમે ભૂલી જાઓ અને એકના બદલે એક શાક માટે છે નિયમ હોય બીજા શાકમાં લાગુ પડે તો પછી ગડબડ થઈ જાય અને ઘરે આવ્યા પછી કઈ કઈ પછી ટીકા સાંભળવી પડે. પણ આ વસ્તુ જે કરતું હોય છે કોણ કરે છે? મન કરે છે. ઇદમ સમીચીનમ ઇદમ અસમીચીનમ. આ સારું છે, આ સારું નથી. આ ફલાણી વસ્તુ છે, આ ફલાણી વસ્તુ નથી. ટૂંકમાં આ પ્રકારનો વિચાર કાર્ય જે થતું હોય છે એ કોણ કરે છે? મન. એટલે કે ઇન્દ્રિયો તો માત્ર પદાર્થનું જ્ઞાન કરાવે ને, રૂપ રંગ શબ્દ સ્પર્શ એનું જ્ઞાન કરાવે ને એનું કાર્ય પૂરું થઈ ગયું. પછી એને ઓળખવું, એના વિશે નિશ્ચય કરવો, આ બધું કામ કોણ કરે છે? મન કરે છે. એટલે કહે છે અયમ ભાવ આત્મન પ્રમાતૃત્વેન સર્વજ્ઞાન સાધારણ્યા ચક્ષુરાદિના રૂપાદિ જ્ઞાન જનન માત્રેણ ચરિતાર્થત્વા ત્રણ અવસ્થામાં રહેલી છે. આમ આવું આ જાસ્તુનું કોઈ પદાર્થનું જ્ઞાન થતું હોય તો એમાં એક તો મારી આંખો છે, બીજું મારું મન છે અને ત્રીજો હું છું. આમાંથી સારા ખોટો નિર્ણય કોણ કરે છે? આ જાસૂદ છે એવો નિર્ણય કોણ કરે છે? અથવા જાસૂદ તાજું છે કે નહીં? ધારો ગુલાબ આપણે લેવા ગયા હોય પેલા ફૂલવાળાની દુકાને, પછી આપણે ગુલાબ આપે ખરો પણ તાજા છે કે નહીં એ બધું કોણ નક્કી કરે છે? ક્યાં તો આપણી આંખો જેના વડે કે આ ગુલાબનું જ્ઞાન થાય કે પછી આપણી ઘ્રાણેન્દ્રિય જેના વડે ગંધનું જ્ઞાન થાય એ નક્કી કરે છે? કે પછી હું અર્થાત આત્મા નક્કી કરું છું કે આ ફૂલ સારું છે, ખરાબ છે, કેવું છે, કેવું નહીં? કે પછી કોઈ ત્રીજી વસ્તુ નક્કી કરે છે? તો કે જો આપણી આંખો અર્થાત જ્ઞાનેન્દ્રિયો તો આ પદાર્થ વિશે કઈ નિર્ણય કરતી નથી. જ્ઞાનેન્દ્રિય તો માત્ર આપણને આ પદાર્થનું જ્ઞાન આપીને એનું કામ પૂરું થઈ ગયું. ચરિતાર્થ થઈ ગયા એનું કામ પૂરું થઈ ગયું. એને જણાવ્યું, આંખોએ જણાવ્યું કે આ લાલ રંગ છે, બસ એનું કામ પૂરું થઈ ગયું. અથવા શબ્દ સાંભળ્યો તો આ ધ્વનિ છે એટલું જ આપણે આ કઈ ભાષાનો શબ્દ છે પણ કોણ નક્કી કરે? એ મન નક્કી કરે. ઘણી વાર એમાં ગડબડ થઈ જતી હોય છે. પણ એ કઈ ભાષાનો શબ્દ છે, કયો વિષય છે, શું બોલાય છે વગેરે વગેરે કોણ નક્કી કરે? એ કાન નક્કી નથી કરતા. કોણ નક્કી કરે છે? મન. કાન નક્કી કરતા આપણે ઊંઘી જઈએ તો વાંધો ના આવે. ટૂંકમાં જો આપણે ઊંઘમાં પણ કાન તો અહીંયા હોય જ છે અને તો આપણું ધ્યાન બીજો તો કાન તો સાંભળે કે નક્કી કરે કે એવું નથી થતું હતું. એ પરથી નક્કી કરે છે કે મન નામની એક વસ્તુ છે. અન્યત્ર મનાહ ભુવમ ના દૃશ્યમ. તો સાંભળી છે લુહારની વાત કે લુહાર ને વાત આવે ભાગવતમાં, અથવા ભાગવતમાં એનો નિર્દેશ આવે છે. એટલે દત્તાત્રેય મહારાજના ઘણા બધા ગુરુઓ તો એમના એક આ ગુરુ હતો લુહાર. એ લુહાર કંઈક પેલું બાણ બનાવવામાં એટલો બધો મશગુલ હતો કે એ એની ઝૂંપડીની આગળ બેસીને કંઈક બધું કરી રહ્યો છે અને રસ્તા પછી રાજાની મોટી સવારી પસાર થઈ, હાથી અને ઘોડા ને કેટલું બધું પસાર થયું, અને ડંકા નિશાન વાગતું વાગતું બધું પસાર થયું. અને તો પણ આ માણસે કોઈ ભાન નહીં. થોડી વાર પછી એક માણસ તેની પસાર એટલે થોડી વાર પછી નજર ગઈ, ખરે એને જોયું કે આટલી બધી ઘોડાની ને બધી લાદ અહીંયા ક્યાંથી આવે રસ્તા પર? એને કોઈને પૂછ્યું કે ક્યાંથી આવે આ બધું? એ ખબર નથી. હમણાં થોડી વાર પહેલા રાજાની સવારી ગઈ, ખબર નથી? તો કે ના, મને તો ના જોયું.
અરે કદાચ તે ના જોયો હોય પણ આટલા ડંકા બધું વાગતું હતું તો સાંભળ્યું તો કે ના સાંભળ્યું? અન્યત્ર મનાહાભુવમ ના દૃશ્યમ, એ કે મારું મન બીજે હતું માટે મેં જોયું નહીં. અન્યત્ર મનાહાભુવમ ના શ્રૌષમ, મારું મન બીજે હતું મેં સાંભળ્યું નહીં. એ બધી નક્કી છે મન નામની વસ્તુ છે. કારણ કે આંખો હોય છતાં પણ આપણને કોઈ પદાર્થ ન દેખાય એવું બનતું હોય છે, 1000 વાર બનતું હોય છે. સામે સામે પડે તોય ના દેખાય. એટલે હંમેશા બીજા કોઈ ગોઠવેલી વસ્તુ આપણે ક્યારે દેખાય જ નહીં. બીજા કોઈ મૂક્યું બધું, મારું શર્ટ ક્યાં છે તો કે જો ટેલિફોન આપણે જઈ તો દેખાય જ નહીં. પછી એ આવીને બતાવે ત્યારે ખબર પડે કે આ જો સામે તો છે દેખાતું નથી. પણ ત્યારે આપણું હવે જોઈએ પણ આપણું મન બીજી જગ્યાએ તો સામે પડેલી વસ્તુ ના દેખાય. અથવા એટલે ઘણી વાર રસ્તા પર ચાલતા ચાલતા આપણે ધૂનમાં ચાલતા જઈએ તો ઘણી વાર લોકોને ખોટું લાગી જાય છે કે જો ને આમાં તો કેવા થઈ ગયા, મારી સામે જોતા નથી. સ્વામીજી તો બહુ અભિમાની છે, જોયો પણ નહીં આપણી સામે. આપણે ભાઈ સ્વામી એનું મગજ એનું ક્યાંય ધૂનમાં હોય ધારો કે, અને તો સામે હોતો પણ ના જોઈએ. અથવા કોઈ બોલતું હોય ને આપણે કઈ બીજે હોઈએ. ઘણી વાર વાતો થતી હોય, 2 4 5 જણા ભેગા મળ્યા અને બધી વાતો ચાલ્યા જ કરતી હોય. કોઈક અંદર બેઠા થોડો ઝોકા ખાઈ હોય, બીજું ત્રીજું કરી લેવું થતું હોય છે. અને બીજું કે સાંભળ્યું તો કે મને ના સંભળાયું, કારણ કે મારું મન બીજે હતું. એટલે આપણે જોઈએ છીએ કે કાન આપણા હોય અને શબ્દ હોય છતાં પણ આપણે ન સંભળાયો બને. આંખો ખુલ્લી હોય અને સામે પદાર્થો પણ ન દેખાય પણ બને. તો ક્યારે બને? જ્યારે આપણું મન આ કાન કે આંખની પાછળ ન હોય. અર્થાત મન જો બીજી કોઈ જગ્યાએ બીજા કોઈ રોકાણમાં હોય તો આ એક જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. એ પણ બતાવે છે કે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો ઉપરાંત મન નામનું એક બીજું સાધન છે, કારણ છે. અહીં જુદી રીતે બતાવે છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો તો માત્ર પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરાવીને એમનું કાર્ય પૂરું થઈ ગયું, પરંતુ પદાર્થ વિશે નિર્ણય કરવો, પદાર્થની ઓળખ પ્રાપ્ત કરવી, એ સારો ખોટો આ પ્રકારનો નિર્ણય પણ આપણે કરતા હોઈએ છીએ. એ નિર્ણયો જ્ઞાનેન્દ્રિયો પણ આત્મા પણ નથી કરતો. જ્ઞાનેન્દ્રિય નથી કરતી, આત્મા તો સચ્ચિદાનંદ છે, તો બધાને પ્રકાશિત કરે, કશું નિર્ણય નથી કરતો. અને તો પછી એ નિર્ણય કોણ કરતું હશે? આત્મા અને જ્ઞાનેન્દ્રિય ઉપરાંત કોઈક વસ્તુ હોવી જોઈએ. એ પરથી આ બધું પદાર્થ વિશે આ પ્રકારના નિર્ણયો થતા હોવાથી આપણે અનુમાન કરીએ કે મન નામનું એક અંદર રહેલું અંતઃકરણ છે. એટલે ચિંતન જયારે થતું હોય ત્યારે હંમેશા બધું વ્યવસ્થિત થવું જોઈએ. અને જે કઈ વસ્તુ આપણે જાણતા હોઈએ એની પાછળનું કારણ આપણે જાણતા હોવા જોઈએ. મન તો આપણે જોયું નથી, મન આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, કારણ કે મન સૂક્ષ્મ છે. ત્યારે ઇન્દ્રિયો પણ સૂક્ષ્મ છે, ઇન્દ્રિયો પણ આપણે ન દેખાય, તો મન તો એથી પણ સૂક્ષ્મ કારણ ન દેખાય. અને જ દેકમ મનસો જવી હે નાન્ય દેવા આપમન પૂર્વમર્ષત. ઈશાવાસ્ય કહે છે કે આ દેવતાઓ આત્મદેવને પહોંચી ન શક્યા, એમને પહેલા ત્યાં પહોંચી ગયેલો. દેવતાઓ અર્થાત આ જ્ઞાનેન્દ્રિયો આત્મદેવને ન પહોંચી શકે, કારણ કે એ તો એમનો પ્રકાશક છે. ટૂંકમાં આ બધી જ્ઞાનેન્દ્રિયો છે માત્ર સ્થૂળ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, સૂક્ષ્મ વસ્તુનું જ્ઞાન ન પ્રાપ્ત કરે. એ પરથી એટલે આપણે આ મન છે કે નહીં એ પણ અનુમાનથી નિશ્ચય કરીએ છીએ. અંતેથી આ ગુણ દોષનો વિચાર થઈ રહ્યો છે માટે એ વિચાર કરનાર કોઈ હોવું જોઈએ. અંતેથી આપણે મનનું અસ્તિત્વ સ્વીકારીએ છીએ. આ ઘણી રીત છે મન છે નક્કી કરવાની, અમને એક રીત બતાવી. તો મન શેનું બનેલું છે, મનનો સ્વભાવ શું છે એ બતાવે છે. અંતેથી બીજી પંક્તિમાં બતાવ્યું કે મનનો શું સ્વભાવ છે. સત્વમ રજસ તમશ્ચાસ્ય ગુણાહા. આ સત્વ રજસ અને તમસ આ મનના 3 ગુણો છે. શા બધી કહો છો? હી કારણ કે તૈહી વિક્રિયતે. કારણ કે આ 3 ગુણોથી મન જુદા જુદા પ્રકારના વિકારને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં સત્વ રજસ અને તમસ આ મનના 3 ગુણો છે, મનની 3 અવસ્થાઓ છે. કારણ કે આપણને વારંવાર આ સાત્વિક, રાજસ કે તામસ આ પ્રકારની અવસ્થાઓનો અનુભવ થતો હોય છે. એટલે કહીએ છીએ કે આ મન એક તો અંતઃકરણ છે અને કેવું છે? સત્વ રજસ અને તમસ આ 3 ગુણોનું બનેલું છે. કેવી રીતે? તો આ મન સત્વ રજસ તમસ 3 ગુણોનું બનેલું છે. એ કેમ કહી શકાય? કારણ કે મન ભિન્ન ભિન્ન અવસ્થાઓથી પસાર થતું હોય છે. મનમાં એટલે
વિચારોનો પ્રવાહ. પણ આ વિચારો પણ 3 પ્રકારની કક્ષામાં વહેંચી શકાય. ક્યારેક સાત્વિક વિચાર હોય, ક્યારેક રાજસ વિચાર હોય, ક્યારેક તામસ વિચાર હોય. એ પરથી આપણે નક્કી કરીએ કે મનમાં આ 3 પ્રકારના ગુણ છે, સત્વ, રજસ અને તમસ. મન પંચમહાભૂતમાંથી બનેલું છે. આ પંચમહાભૂતમાં સત્વ, રજસ, તમસ 3 ગુણો હોય છે. એમાંથી બન્યું હોવાને કારણે સત્વ, રજસ, તમસ આ 3 ગુણો મનમાં પણ છે. એટલે આ મનનું શું કાર્ય છે નક્કી કરે છે. જ્ઞાનેન્દ્રિયો કેટલી છે અને દરેકનું શું કાર્ય છે, દરેકનું શું સ્થાન છે નક્કી કર્યું. કર્મેન્દ્રિયો કેટલી છે, એ દરેક કર્મેન્દ્રિય શું કરે છે અને કયા સ્થાને રહીને કરે છે એ પણ નક્કી કર્યું. મન કેવું છે, એનું કયું સ્થાન છે અને કયા કાર્ય છે એ નક્કી થઈ રહ્યું છે. શા માટે આવી ચર્ચા કરતા હશે? જેથી પંચમહાભૂતોનો કેટલો વિસ્તાર છે આપણે ખબર પડે. પંચભૂત વિવેકતઃ બોધુમ શક્યમ. આપણને તો પરમાત્માનું કે પરમ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એમાંથી તો આગળ ચર્ચા કરી તે પ્રમાણે એ જ પરમાત્મા પંચમહાભૂતનો વેશ પહેરીને જગત રૂપે ઉપસ્થિત થયેલો છે. એને જગત સાથે વ્યવહાર કરતા હોઈએ ત્યારે એ પરમાત્મા સાથે જ વ્યવહાર કરતા હોઈએ છે. પણ એ પરમાત્માએ પંચમહાભૂત રૂપે વેશ પહેરેલો છે. એ વેશને આપણે બરોબર ઓળખી જઈએ તો પછી એ વેશ અને વેશ પહેરનાર બે વચ્ચેનો આપણે વિવેક કરી શકીએ. અને તેથી એ વેશ અર્થાત પંચમહાભૂતોની વિસ્તારપૂર્વક સમજ આપે છે. તો હવે પછીના 10 શ્લોકમાં બતાવે છે કે કેવી રીતે મન, સત્વ, રજસ, તમસ આ 3 ગુણોનું બનેલું છે. કારણ કે આ પ્રકારની અવસ્થાઓમાંથી મન પસાર થતું હોય છે. 14મા શ્લોકમાં કહે છે વૈરાગ્યમ ક્ષાંતિરૌદાર્યમ ઇત્યાદ્યા સત્વસંભવાઃ કામક્રોધૌ લોભયત્નૌ ઇત્યાદ્યા રજસોત્થિતાઃ આલસ્ય ભ્રાંતિ તંદ્રાદ્યાઃ વિકારાસ્તમસોત્થિતાઃ વૈરાગ્યમ શાંતિ ઔદાર્યમ ઇત્યાદ્યાઃ સત્વસંભવાઃ. કે મનમાં સત્વગુણ છે. શા બધી કહો છો? કારણ કે સત્વગુણનો જેવો સ્વભાવ હોય એ પ્રકારનો સ્વભાવ મન ક્યારેક ક્યારેક દર્શાવતો હોય છે. વૈરાગ્યમ, વૈરાગ્ય કોનો સ્વભાવ છે? સત્વનો. વૈરાગ્ય અર્થાત રાગ અને દ્વેષનો અભાવ, એનો વૈરાગ્ય. રાગ જે છે એ રજોગુણનો ધર્મ છે, દ્વેષ છે તમોગુણનો ધર્મ છે. અને તેથી રાગ અને દ્વેષ એકે જ ન હોય. અર્થાત મન આ રજોગુણ તમોગુણ મુક્ત છે. કેવું હોય? સાત્વિક. સત્વ કેવું છે? શુદ્ધ, પ્રસન્ન, સ્વચ્છ. સત્વમ તાવત નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. સત્વ કેવું? નિર્મળ છે. આમ જો નિર્મળ હોય તો કેવું હોય? પારદર્શક હોય. અને તેથી મન પણ જયારે સાત્વિક અવસ્થામાં ત્યારે કેવું હોય છે? પારદર્શક હોય છે. પ્રકાશકમ, એવા મનમાં હંમેશા જ્ઞાનનો પ્રકાશ પડતો હોય છે. આપણે મનમાં સમજ ક્યારે પડે? વસ્તુ કહેવાતી હોય ને મનમાં સમજ પડે, વસ્તુ જણાતી હોય ને પણ ઓળખ થાય. આવી જયારે મનની અવસ્થા હોય એક અવસ્થા કઈ છે? સાત્વિક અવસ્થા. ટૂંકમાં જ્ઞાન ત્યારે જ થાય જયારે મનમાં સાત્વિક ગુણ હોય, તો મન સાત્વિક અવસ્થામાં હોય. અને તેથી આ મન જયારે સ્વચ્છ હોય, પ્રસન્ન હોય, નિર્મળ હોય એને સાત્વિક અવસ્થા કહેવામાં આવે છે. અને તે મનમાં વૈરાગ્ય હોય. કોઈ પણ રાગ દ્વેષ ના હોય. ક્યારેક ક્યારેક થઈ જતું આપણું મન પ્રસન્ન હોય, ક્યાંય રાગ, બધું જ ગમે આપણને, કોઈ જગ્યાએ વિરોધ ના હોય. કોઈ કંઈક દેવામાં આવ્યું, જોવામાં આવ્યું ને કંઈક જૂના સંસ્કાર જાગર થયા ને પાછું કંઈક થયું ને એટલે બધી સત્વ અવસ્થા જતી રહે. પણ ક્યારેક ક્યારેક આપણું મન પ્રસન્ન હોય, કોઈને પ્રત્યે આપણને દ્વેષ થાય, સામાન્ય દ્વેષ કરતો એની પ્રત્યે પણ તે વખતે આમ દ્વેષ ન થાય. તસે ઔદાર્યમ શાંતિ, આપણે ક્ષમા આપી દે. ના એ તો બોલે આવે, એવું તો કરે એટલે આપણોમાં આમ ઉદારતા એકદમ આવી જાય, હૃદયની વિષાદ આવી જાય. વૈરાગ્યમ શાંતિ ઔદાર્યમ, એકદમ ઉદારતા આવી જાય, હૃદયની વિષાદ આવી જાય, શાંતિ, બધાને આપણે માફ કરી દઈએ, બધાને ક્ષમા કરી દઈએ. તો ક્ષમા આપણામાં હોય, ઉદારતા હોય,
વિશાળતા હોય, પછી વૈરાગ્ય હોય, આ બધા ગુણો કોના છે? સત્વના ગુણ છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આ કેવા છે? સત્વના ગુણ. અભયમ, સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, દાનમ, દમસ્ય, યજ્ઞસ્ય, સ્વાધ્યાય, તપાર્જવમ, આ બધા કોના ગુણો છે? સત્વના ગુણો છે. એટલે આવું તો હોય છે મનમાં, દરેકમાં હોય છે. કોઈ પણ એવું નથી જગતની અંદર, કોઈ પણ મનુષ્ય એવો નથી જેમાં આ પ્રકારના ગુણો ક્યારેક ને ક્યારેક દેખા ના દેતા હોય. આપણે જેને એકદમ તામસમાં તામસ માણસ કહેતા હોઈએ એના ક્યારેક તો આવા ગુણો દેખાય, ક્યારેક એનામાં ઉદારતા આવી જાય. પોતાના બાળક પ્રત્યે આવી જાય, બીજા કોઈ પણ. ચાલો રાવણને પણ ક્યારેક મેઘનાથ ગમે તે કર્યા તો પણ એને કઈ સજા ના કરે, કેમ? ઉદારતા આવી જાય, એને ક્ષમા કરે છે. અર્થાત એનામાં સામાન્ય મનુષ્યમાં ક્ષમાનો ગુણ, રાવણમાં જે ક્ષમાનો ગુણ રહેલો છે એનું આહ્વાન કરવાની બીજા કોઈમાં તાકાત જ નથી. ખાલી કોનામાં તાકાત છે? એને પેલા બાળકમાં તાકાત છે કે રાવણની અંદર પણ ક્ષમાનો જે ગુણ રહેલો છે એનું આહ્વાન કરી શકે. બહુ અંદર છેક જતો ન હોય ને. ધૂમેના વ્રિયતે વન્નિ યથાદર્શો મલિનેત ચ યથોલ્બેનાવૃતો ગર્ભ. ક્યાંક આપણે આ સાત્વિક છે ગુણો એકદમ હોય જ. આમ જેમ અગ્નિ પર ધુમાડો હોય ને પંખો નાખીને અગ્નિ કેવો સ્પષ્ટ થાય, તેમ ઘણા લોકોમાં સાત્વિકતા સરળતાથી આપણે બહાર લાવી શકીએ. યથાદર્શો મલિન છે. ઘણા લોકોમાં સાત્વિકતા બહાર લાવવા માટે આપણે જયારે ઘસાઘસ કરવી પડે. જેમ અરીસા પર કચરો જામી ગયો હોય અને આપણું પ્રતિબિંબ ન દેખાય અને સાફ કરવો પડે, તેમ ઘણી વાર કોઈકના માંથી સત્વગુણનો આવિર્ભાવ કરવા માટે ખૂબ પ્રયત્ન કરવા, બહુ સમજાય, બહુ બધું કરીએ. અને યથોલ્બેના આવૃતો ગર્ભ, પણ ગર્ભ જેવી રીતે ઉલ્બની અંદર હોય અને એને બહાર લાવવું બહુ કઠિન કામ છે. એ રાવણ જેવા કે હિરણ્યકશિપુ જેવા લોકો હોય એમનામાં સત્વગુણ હોય જ ખરો, પણ એ બહુ ક્યાંય અંદર ક્યાંય જતો રહ્યો હોય. અંદરથી એને બહાર લાવવા માટે કંઈક મહાન પ્રયત્ન જોઈએ, પણ એવો પ્રયત્ન થાય તો આવે ખરો. એટલે ટૂંકમાં આપણે જયારે લોકો સાથે વ્યવહાર કરતા હોઈએ ત્યારે એમને કઈ રીતે મૂલવવા જોઈએ? તો આપણા શાસ્ત્રના મૂલ્ય છે કે પ્રત્યેક મનુષ્ય સ્વભાવથી કેવો છે? દૈવી છે. પ્રત્યેક મનુષ્ય સ્વભાવ પણ દૈવી છે. અંતેથી આપણે પ્રયત્ન કરીએ તો એનામાં રહેલો જે એનું દૈવી તત્વ છે એનું આવાહન કરી શકે. જોર બહુ કરવું પડે આપણે, પણ કરી શકાય. એમાં જે રાક્ષસી તત્વ છે એનું આહ્વાન કરવામાં કોઈ જરા પણ વાર ના લાગે. બે ગાળો દીધી તરત બહાર પડી જાય. આસુરી તત્વ છે એને બહાર લાવવામાં બહુ મુશ્કેલી ના પડે, પણ દૈવી તત્વ છે એને લાવવામાં ઘણી મુશ્કેલી પડે. એ પણ છતાંય તો એ પણ લાવી શકાય ખરું જો આપણે ખૂબ પ્રયત્ન કરીએ તો. તેથી આ સત્વ સંભવાહ, આ બધા જે ગુણો છે તો એ સત્વના ગુણ છે. વૈરાગ્ય, શાંતિ એટલે ક્ષમા કરી દેવી, ઔદાર્યમ ઉદારતા, હૃદયની વિશાળતા ઇત્યાદ્યાહ સત્વ સંભવાહ. કામ ક્રોધો લોભ યત્નો ઇત્યાદ્યાહ રજસોત્થિતાઃ. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામ અશમઃ સ્પૃહા રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુ નંદન. ગીતા ભગવાન સમજાવે છે કે જયારે રજોગુણ પ્રબળ બને ત્યારે મનની કયા પ્રકારની સ્થિતિ હોય છે? લોભ, મનનો લોભ. પ્રવૃત્તિ આરંભ, બસ એક પછી એક પ્રવૃત્તિ કર્યા જ કરતો હોય, માણસ જંપીને બેસી જ ના શકે. કર્મણામ અશમઃ, એક પછી એક ક્રિયાઓ થયા જ કરતી હોય, એક પુરુષ હોય તરત બીજું એના મગજમાં. કારણ કે સ્પૃહા, એટલી બધી ઈચ્છાઓ હોય એના મનની અંદર, અને લોભ હોવાને કારણે ગમે તેટલું પ્રાપ્ત કર્યું છે તો સંતોષ ન થાય, અને અનેક પ્રકારના આકર્ષણ હોવાને કારણે જાત જાતની ઈચ્છા ઉત્પન્ન થયા કરે. માણસ હંમેશા કર્મ કઈ ને કઈ કર્યા જ કરતો હોય. આશાનો સ્વભાવ છે? રજોગુણનો સ્વભાવ છે. કામ ક્રોધે પણ રજોગુણમાં જ ગણ્યો. કામ અર્થાત સ્પૃહા કે ઈચ્છા. જયારે મન રજોગુણ તીવ્ર આકર્ષણ હોય. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. ભગવાન કહે છે ગીતામાં કે અત્યારે જે કામ છે એ જ કામનાની પૂર્તિમાં કોઈ પ્રકારનો અવરોધ આવે તો એ ક્રોધમાં ફેરવાઈ જાય. અત્યારે જે કામ છે તીવ્ર ઈચ્છા છે, એ ઈચ્છા માટે પૂરી કરવાનો પ્રયત્ન કરવું, એ ઈચ્છા મારી પૂરી ન થાય તો ઈચ્છાને પૂરી કરવામાં અવરોધ આવે તો એ જ ઈચ્છા ક્રોધમાં પરિણમે.
રજોગુણ સમુદ્ભવ. આ ક્રોધ રજોગુણમાંથી જન્મેલો છે. કામ અને ક્રોધ રજોગુણમાંથી જન્મેલા છે. અને લોભ પણ ગણી લેવાનો. કામ એશ, ક્રોધ એશ, લોભ એશ. ભગવાનનો શ્લોક નાબો થઈ જાય એટલે કામ ને ક્રોધની જ વાત કરી. પણ 16મા અધ્યાયમાં ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મ કામ, ક્રોધ તથા લોભ. આ કામ અને ક્રોધ અને લોભ કોઈ વસ્તુ જયારે મનમાં ઉપસ્થિત થાય ત્યારે આપણું મન એકદમ કેવું બની જાય? વ્યાકુળ બની જાય. મનમાં અજંબો ઉત્પન્ન કરે. અને એટલે રજોગુણ શું થવા છે? ખૂબ જ વિક્ષેપ ઉત્પન્ન કરે, ખૂબ અજંબો ઉત્પન્ન કરે. તો એ પ્રકારની જે વૃત્તિઓ છે એને રજોગુણથી જન્મેલી વૃત્તિઓ કહી. કામ, ક્રોધ, લોભ, યત્ન. યત્ન એટલે શું? પ્રયત્ન. ખૂબ બધું કર્મ થતું હોય. ઇત્યાદ્યા રજસોત્થિતા. આ બધી મનની વૃત્તિઓ જે છે એ રજોગુણમાંથી જન્મેલી છે. આલસ્ય, ભ્રાંતિ, તંદ્રાદ્યા વિકારા તમસોત્થિતા. જો કોઈ વસ્તુની ચર્ચા હાથમાં લે એટલે બધી વિસ્તારપૂર્વક છણાવટ કરે. અત્યારે સંક્ષેપમાં આપણા મનનો પરિચય આપી રહ્યા છે કે આત્મા નથી, આ શું છે? અનાત્મા છે. આ મન પણ પંચમહાભૂતમાંનું સર્જન હોવાને કારણે એ આત્મા નથી. એટલે મનનો પરિચય આપે છે. આલસ્ય, ભ્રાંતિ, તંદ્રાદ્યા. આળસ, તંદ્રા. તંદ્રા એટલે નિદ્રા. ભ્રાંતિ, ભ્રાંતિ એટલે હોય એક અને હો જોવું બીજું, એમ ભ્રાંતિ. આ બધી વસ્તુ છે. વિકારા તમસોત્થિતા. આ પ્રકારના વિકારો તમો ગુણમાંથી જન્મેલા છે. ટૂંકમાં આનો ઉલ્લેખ કરવામાં આવે કે મન સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોનું કાર્ય છે. અને માટે મન આ 3 પ્રકારની અવસ્થાઓ હંમેશા આપણી સમક્ષ ઉપસ્થિત કરતું હોય છે. અને તેથી મન આવું છે બતાવ્યું. હવે જયારે આવું બતાવ્યું ત્યારે જોડે જોડે આવાથી શું થાય છે એ પણ બતાવી રહ્યા છે. વૈરાગ્યાદિના કાર્યાણી વિભજ્ય દર્શયતી. જો સાત્વિક મન હોય ત્યારે શું પરિણામ આવે? રજોગુણી મન હોય તો શું પરિણામ આવે? તમોગુણ શું પરિણામ આવે? એ પણ બધું કહી દે છે. ઘણી બધી વસ્તુઓનો કદાચ મુખ્ય વિશેષ સંબંધ ના હોય અને છતાં એક ચર્ચા કરતા હોય ત્યારે જોડે જોડે બીજું પણ આપણે કહી દેતા હોઈએ છીએ એ ચર્ચાને પૂરી કરવા માટે. અને મનની ચર્ચા કરે ત્યારે જોડે જોડે આ મનની 3 અવસ્થાની ચર્ચા કરી, સત્વ, રજસ, તમસ. હવે 3 અવસ્થાની ચર્ચા કરી ત્યારે પછી એ 3 અવસ્થાનું શું પરિણામ એ પણ કહી દઉં. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ, મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ, જઘન્ય ગુણવૃત્તિસ્થાઃ, અધો ગચ્છન્તિ તામસાઃ. આમ સાત્વિક મનુષ્યની ઉર્ધ્વગતિ થાય, તમોગુણી મનુષ્યની અધોગતિ થાય, રજોગુણી મનુષ્યની છે વિનેવી જ ગતિ રહે. કર્મણઃ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ, રજસસ્તુ ફલમ દુઃખમ, અજ્ઞાનમ તમસઃ ફલમ. ટૂંકમાં સત્વનું ફળ શું છે? તો કે પુણ્ય. રજસનું ફળ શું છે? દુઃખ. તમસનું ફળ શું છે? અજ્ઞાન, પ્રમાદ. એ કહે છે અહીંયા આગળ 15મા શ્લોકમાં કહે છે સાત્વિકૈઃ પુણ્ય નિષ્પત્તિઃ પાપોત્પત્તિશ્ચ રાજસૈઃ તામસૈર્નો ભયં કિંતુ વૃથાયુઃ ક્ષપણં ભવેત. સાત્વિકૈઃ પુણ્ય નિષ્પત્તિ. ટૂંકમાં જ્યારે જ્યારે આપણું મન સાત્વિક અવસ્થામાં હોય ત્યારે આપણને પુણ્યનો સંચય થાય. ટૂંકમાં જ્યારે જ્યારે પણ આપણા વ્યવહારમાં વૈરાગ્ય, ક્ષમા, ઉદારતા, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, જ્યારે જ્યારે આપણા વ્યવહારમાં આ બધા ગુણોનું પ્રદર્શન થતું હોય ત્યારે વ્યવહાર આપણે શું જન્મ આવે છે? પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. એ પુણ્ય કર્મ છે. ટૂંકમાં અહિંસા, સત્ય, અસ્તેય આ બધા કેવા છે? પુણ્યના પરિણામ છે. એટલે કહ્યું સાત્વિકૈઃ પુણ્ય નિષ્પત્તિ. જે કે સાત્વિક વિકારો છે જેને કારણે આપણે ક્ષમા હોય, વૈરાગ્ય હોય, ઉદારતા હોય, અહિંસા હોય, એ બધાને કારણે પુણ્યની ઉત્પત્તિ થતી હોય છે. પુણ્ય કર્મ ત્યારે થઈ શકે જ્યારે મનમાં સત્વ હોય ત્યારે, અથવા તો આપણે નિશ્ચય કરીને પુણ્ય કર્મ કરીએ તો સત્વની ઉત્પત્તિનું પણ કારણ બને. સાત્વિકૈઃ પુણ્ય નિષ્પત્તિ. સાત્વિક ભાવથી પુણ્યની ઉત્પત્તિ થાય. પાપોત્પત્તિશ્ચ રાજસૈઃ. જ્યારે જ્યારે કામ, ક્રોધ, લોભ
એના વડે પ્રેરણે કર્મ કરીએ પાપ થવાનું. મહાશનો મહાપાપમાં ક્રોધમાં જે કઈ થાય કેવું થાય? પાપ જ થાય. ક્રોધમાં કશું પુણ્ય ના થાય. સ્વામી ક્રોધમાં આવીને મેં તો એને છૂટું માર્યું પછી શું હતું? કે એક ઘરેણો તો મારી દીધો એટલે દાન થઈ ગયું. એનાથી પણ પાપ જ થાય. ઘણા લોકો ક્રોધમાં શું કરતા હોય ખબર ના પડે ગમે તે ફેંકે, સાણથી એ ફેંકે અને એ બીજું કઈ તો ફેંકી દે. અલંકાર ઘરેણું આવે તો ફેંકી દે. પેલો ફાવી ગયો. આ દાન કેવાય? દાન ના કહેવાય. કારણ કે દાન થયું નથી, ક્રોધમાં આવીને થયેલું છે. એટલે ક્રોધ પાપોત્પત્તિશ્ચરાજસૈ. આમ કામ, ક્રોધ, લોભ આ બધી વસ્તુ જે કઈ કર્મ થાય કેવું કર્મ થાય? એમાંથી પાપ જન્મે. જયારે ક્રોધમાં આવીને કશું બોલું કેમ કરું? સમજવું કે પાપ થયું છે. સ્વામી મેં કઈ કર્યું નથી, ખાલી બોલે જ છું. એમાં શું પાપ થાય? બોલવાથી તો બહુ થાય. બોલે કોઈ લાગણી તો ભાઈ કોઈના હૃદયમાં એટલે એને બિચારાને દુઃખ થાય. આપણે એને ક્લેશ કરાવીએ, દુઃખ પહોંચાડીએ, એ શું થાય? પાપ. કોઈ હિંસા કરવી, ઈજા પહોંચાડવી, કોઈ દુઃખ પહોંચાડવું પાપ. એટલે રજોગુણ એટલે કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા આ બધા રજોગુણના જે પરિણામો છે, વિકારો છે, એનાથી પ્રેરણે કેમ થતું હોય એ હંમેશા પાપની ઉત્પત્તિ કરનારું છે. જો કે આ ગ્રંથમાં પુણ્ય પાપની ચર્ચા કરવી એનો હેતુ નથી. આ તો ચર્ચા કરતા કરતા જોડે કહી દે છે. જે અહીંથી આપણે વડોદરા જતા હોય તો રસ્તામાં પછી સારી વસ્તુઓ તમે દેખાડી દઈએ કે ચાલો. આમ તો વડોદરા જવું એ આપણો હેતુ છે. છતાંય પણ અહીંયા કે જો આ બહુ સરસ અહીંયા આગળ રેસ્ટોરન્ટ આવે, ચલો જરા અહીંયા સમોસા સારા મળે એમ કરીને ભાઈ ફલાણી ચા વખણાય છે એમ કરતા કરતા આપણે રસ્તામાં થોડો એ પણ આમ જોતા જઈએ, અનુભવતા જઈએ. તેવી રીતે અહીં પણ ગ્રંથકાર મુખ્ય વિષયની ચર્ચામાં સાથે સાથે આવું થોડું થોડું આપણે બતાવી રહ્યા છે. એમ કરીને એ વસ્તુ વિશે જરા વધારે આપણે એ વસ્તુથી વધારે માહિતગાર થઈએ એ માટે. પાપોત્પત્તિશ્ચરાજસૈ. આમ રજોગુણની જે વૃત્તિઓ ત્યાંથી પાપની ઉત્પત્તિ થાય. તામસૈ નો ભયમ. તમો ગુણ આળસ, નિદ્રા, પ્રમાદ, નિષ્ક્રિયતા એને શું થાય? કઈ ના થાય. કશું ના કરો તો કશું થાય નહીં. સત્વ હોય તો પણ કઈ થાય. આપણા મનમાં પ્રસન્નતા હોય પણ એ પ્રસન્નતા વ્યક્ત થાય હંમેશા કોઈક સારા કર્મ રૂપે. અને મનમાં કામ ક્રોધ તો પણ વ્યક્ત થવાનો કોઈક એવા કર્મ રૂપે જેથી નુકસાન થાય. પણ આળસ હોય, નિદ્રા, પ્રમાદ આમાંથી શું થાય? કઈ ના થાય. નિષ્ક્રિયતા. તામસૈ ન ઉભયમ. તમો ગુણ જયારે હોય ત્યારે પાપ પણ ના થાય અને પુણ્ય પણ ના થાય. તો પેલો કે બહુ સારો, આ તો મુક્ત થઈ ગયો. તમો ગુણી મનુષ્ય છે જે પાપ પણ ના થાય, પુણ્ય ના થાય, એનો થઈ ગયો તો સ્થિર પ્રજ્ઞા થઈ ગયો. આમ સ્થિર પ્રજ્ઞા પણ એવું ગમે તે કે નૈવ કિંચિત કરોમિતિ ગુણાહ ગુણેષુ વર્તન્તે. આમ સ્થિર પ્રજ્ઞા પણ હું કઈ કર્મ કરતો નથી. તો આ તમો ગુણી મનુષ્ય હું પણ કઈ કરતો નથી. તો બંને સરખા થઈ ગયા? તો કે ના ના એવું નથી. એ તો આ ટેબલ પણ એમ કહી છે કે હું કઈ કરતો નથી. એટલે જ્ઞાની પુરુષ એમ કે હું એ કરતો નથી એક વસ્તુ છે, અને ટેબલ એમ કે હું કરતો નથી એ બીજી વસ્તુ છે. આ નિષ્ક્રિયતા કોનો ધર્મ છે? ઉપાધિનો ધર્મ છે. જ્ઞાની નિષ્ક્રિયતા કોનો ધર્મ છે? આત્માનો ધર્મ છે. આ આસુ મનુષ્યની નિષ્ક્રિયતા કોનો ધર્મ છે? ઉપાધિનો ધર્મ છે. એક ઉપાધિમાં અહમ ભાવ લાવીને કહે છે કે હું કઈ કરતો નથી, કારણ કે એની ઉપાધિ કશું કરતી નથી. અને બીજાનો ઉપાધિમાં અહમ ભાવ ન હોવાને કારણે આત્મામાં અહમ ભાવ હોવાને કારણે હું કઈ કરતો નથી, કારણ કે આત્મા વાસ્તવમાં કઈ કરતો નથી. બંને દેખાય સરખા અને બોલે સરખા પણ સરખા હોતા નથી. નિદ્રા અને સમાધિ સમાન દેખાય બહારથી, પણ એમાં આસમાન ને જમીનનો ભેદ હોય છે. એટલે કહ્યું કે તામસૈ ન ભયમ. આ માણસ કશું કરતો જ ના હોય, તેથી પુણ્યનો પણ સંચય નહીં, પાપનો પણ નહીં. તો એ સ્થિતિ અમને બહુ ગમે. તો કે નહીં, વૃથા આયુ ક્ષપણમ ભવે. જે હેતુથી મનુષ્ય દેહ ધારણ કરવામાં આવ્યો એનો કોઈ હેતુ સિદ્ધ થતો નથી. એના કરતા આપણે ઝાડપાન બની ગયા હોત કે એવું કઈ હોત તો વાંધો ના આવ્યો હોત. કશું કરવાનું જ નહીં, કોઈ જવાબદારી જ નહીં. પરંતુ મનુષ્ય દેહ છે ને પ્રાપ્ત થયો છે કંઈક આપણું ઉત્કૃષ્ટ ધ્યેય સિદ્ધ કરવા માટે. એ ન થતો હોય અને તેથી વૃથા આયુ. એને રજોગુણ માણસ કશું તો કરતો હોય પણ સમય તો ભાઈ પાપ કરવું તો પાપ કરવું એને કરતા તમો ગુણ સારો કે નહીં? પાપ કરતા કરતા એક દાડો માણસ પુણ્ય પાપ એટલે રજોગુણમાંથી થોડાક પ્રહારો ખાઈને કોઈ દાડો સત્વગુણમાં આવશે.
તમોગુણી માણસમાં કશું તો શક્યતા જ નથી. કયું કરે જ નહીં તો માણસ શીખે પણ ક્યાંથી? એ કંઈક કામ કરશે તો એ શીખશે ખરો. અંતેથી તમોગુણ એટલે શું? પથ્થરની જેમ જીવન જીવવું. પથ્થર એટલે ટૂંકમાં નિષ્ક્રિયતાનું જીવન. એમાંથી માત્ર આયુષ્યનો ક્ષય થાય છે, કાંઈ પણ સિદ્ધિ થતી નથી. એતેષાં બુદ્ધિસ્થત્વાत् અંતઃકરણાદીનામ સર્વેષાં સ્વામિનમાહ. આ બધા લોકોનો સ્વામી કોણ છે? તો 16મા શ્લોક એ બતાવે છે કોણ એમનો સ્વામી છે. અત્રાહમ પ્રત્યયી કર્તા ઇત્યેવં લોકવ્યવસ્થિતિઃ. અત્ર અત્ર એટલે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ આ બધાના કાર્યો જ્યારે થઈ રહ્યા છે ત્યારે અહમ પ્રત્યય કરતા. ત્રીજો આવ્યો અહમ પ્રત્યય. આ દરેકમાં અહમ પ્રત્યય ધરાવનાર, દરેકમાં હું ને જોડનાર. ટૂંકમાં આ જોવાનું કાર્ય કોણ કરી રહી છે? આપણી ચક્ષુરેન્દ્રિય. સાંભળવાનું કાર્ય કોણ કરે છે? શ્રોત્રેન્દ્રિય. અને તેથી ખરેખર આ ઇન્દ્રિયો વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કાર્ય કરી રહી છે, પરંતુ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. જે કઈ કર્મ થઈ રહ્યા છે બધા કર્મ આ ઉપાધિ વડે થઈ રહ્યા છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશ. ભગવાન કહ્યું ત્રીજા અધ્યાયમાં પ્રકૃતે ગુણૈ સર્વશ કર્માણી ક્રિયમાણાની. આ પ્રકૃતિના 3 ગુણો છે સત્વ રજસ તમસ, એના વડે બધા કર્મ થઈ રહ્યા છે. આપણી ઉપાધિ આ સત્વ રજસ તમસ 3 ગુણોમાંથી બનેલી છે. આપણું શરીર જે છે સ્થૂળ દેહ એ તમોગુણમાંથી બન્યો. આપણે કર્મેન્દ્રિયો અને પ્રાણ રજોગુણમાંથી બન્યા. જ્ઞાનેન્દ્રિયો અને મન સત્વગુણમાંથી બન્યા. આમ સત્વ રજસ તમસ 3 ગુણોમાંથી બનેલી આ ઉપાધિ છે, એના વડે બધા કર્મ થઈ રહ્યા છે. અહંકાર વિમૂઢાત્મા. અહંકારને કારણે એની અંદર જે અહમભાવ ધરાવનાર છે, અહંકારને કારણે જેનો આત્મા કે અંતઃકરણ વિમૂઢ થઈ ગયો છે, એમાં શું કહે છે? કરતા અહમ. હું કરી રહ્યો છું એટલે કહે છે અહમ અત્ર અહમ પ્રત્યય કરતા. ખરેખર આ કર્મ કોણ કરે છે નક્કી કરવું તે શક્ય છે. આત્મા તો અકર્મ હોવાને કારણે આત્મા કશું કર્મ કરતો નથી, અને આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન જળ હોવાને કારણે એ પણ કર્મ કરતી નથી. ત્યારે કોણ કર્મ કરે છે? એની અંદર અહમ ભાવ ધરાવનાર. અત્ર અહમ પ્રત્યય. અંતઃકરણમાં, જ્ઞાનેન્દ્રિયોમાં, કર્મેન્દ્રિયો એ બધાની અંદર અહમ ભાવ ધરાવનાર, આત્મબુદ્ધિ ધરાવનાર. કરતા એટલે એવમ, તો એ કોણ છે? આ બધાનો સ્વામી છે. એટલે કઠોપનિષદમાં કહ્યું ને આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ છે. ટૂંકમાં કઠોપનિષદની અંદર આપણું આજે આપણી ઉપાધિ છે એને સુંદર રથની નું રૂપક આપ્યું કે શરીર રથના સ્થાને છે, આપણે જ્ઞાનેન્દ્રિયો ઘોડાના સ્થાને છે, મન કોના સ્થાને છે? મન લગામના સ્થાને છે, બુદ્ધિ સારથીના સ્થાને. જો કઠોપનિષદ વાર થઈ ગઈ થોડો એટલે સમજી શકાય એવું છે કે એને આવી ચર્ચાને થોડો વખત થઈ ગયો, એકાદ વર્ષ થઈ ગયો હશે. પણ શરીર કેવું છે? રથ. એને રથના સ્થાને છે. જ્ઞાનેન્દ્રિયો ઘોડાને સ્થાને. કેમ જ્ઞાનેન્દ્રિયો ઘોડાને સ્થાને કરી? ઘોડા શું કરે? રથને ખેંચી જાય. તેમ જ્ઞાનેન્દ્રિયો આ શરીરને ખેંચી જાય. આંખો કે ત્યાં પેલું સરસ છે, આપણે જોવું છે, ખેંચી જાય. કારણ કે ત્યાં સરસ સંગીત છે, ખેંચી જાય. મારે જ્ઞાનેન્દ્રિયો ઘોડા કહ્યું. એ બધાને કોણ કાબુ રાખે? મન. માટે એને શું કહ્યું? લગામ. અને વિવેક કોણ કરે? બુદ્ધિ. માટે એને કઈ? સારથી. આત્માનમ રથિનમ વિદ્ધિ. પણ દેહેન્દ્રિય મનોયુક્તમ ભોક્તે ત્યાહુર મનીષિણ. આ રથમાં કોણ બેઠેલો? સ્વામી કોણ છે? દેહેન્દ્રિય મનોયુક્તમ. આ દેહ, ઇન્દ્રિય અને મન આ બધાની અંદર અહમ ભાવ ધરાવનાર પેલો ભોગતા કરતા કોણ છે? સ્વામી છે. કરતા ભોગતા અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિત મન્યતે. આમ આ ઉપાધિમાં અહમ ભાવ ધરાવનાર
આત્મા એને કર્તા કહેવામાં આવે. એ કહે છે અત્ર અહમ પ્રત્યય કર્તા ઇતિ એવમ લોક વ્યવસ્થિત. આ બધામાં અહમ પ્રત્યય ધરાવનાર કોણ છે? કર્તા છે, ભોગતા છે, અહંકાર છે. ટૂંકમાં અહંકાર. અહંકાર આ બધાનો સ્વામી છે. એટલે રથમાં કોણ જઈ રહ્યું છે? રથનો સ્વામી કોણ? અહંકાર. એ બિચારાને રથને ક્યાંય લઈ જવાની સ્વતંત્રતા નથી. આપણે ટેક્સીમાં બેઠા પછી ક્યાં પહોંચવાનું ક્યાં ન પહોંચાડવું એ નક્કી કોણ કરે? ડ્રાઈવર નક્કી કરે. એ આપણને યોગ્ય સ્થાને લઈ જાય તો આપણું ભાગ્ય, ન લઈ જાય તો ના લઈ જાય. અંતે રીતે આ બુદ્ધિરૂપી ડ્રાઈવર આપણને જીવનમાં યોગ્ય માર્ગ પર લઈ જાય તો આપણું ભાગ્ય, ન લઈ જાય તો ના પણ લઈ જાય. આપણે કોણ છે? અહંકાર કોણ છે? આ રથમાં કે ટેક્સીમાં મુસાફરી કરનાર. ભલે સ્વામી છે, ભલે અમારી કાર છે, કઈ છે એસ્ટીમ, ગાડી કોઈ મારી છે, હું કોણ છું? સ્વામી છું. અને છતાં પણ આ એસ્ટીમ ક્યાં પહોંચશે એ નક્કી કોણ કરે? ડ્રાઈવર નક્કી કરે, હું નક્કી ના કરું. તેથી એ આપણને યોગ્ય સ્થાને લઈ જાય તો બરોબર છે, ન લઈ જાય તો નહીં. તેથી આત્માનું રથનું એના કરતા ભોગતા કોણ છે? રથી અર્થાત રથનો સ્વામી. આ બધાનો સ્વામી છે અહમ પ્રત્યય વાળો. ઇતિ એવમ લોકે વ્યવસ્થિત. ટૂંકમાં આપણા વ્યવહારમાં આ પ્રકારની વ્યવસ્થા છે કે જે બધાનો સ્વામી હોય, અધ્યક્ષ હોય, પ્રેરક હોય, એને શું કહેવામાં છે? કર્તા કહેવામાં આવે છે. અને તે રીતે અહંકારને કર્તા કહેવામાં આવે છે, કારણ કે એ આ બધાનો સ્વામી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. 12मा श्लोक थी. मनोदशेन्द्रियाध्यक्षम् हृत्पद्मगोलके स्थितम् तच्चान्तःकरणं बाह्येषु अस्वातन्त्र्याद्विनेन्द्रियैः अक्षेष्वर्थार्पितेष्वेतत् गुणदोषविचारकम्. सत्वं रजस्तमश्चास्य गुणा विक्रियते हितैः. वैराग्यं क्षान्तिरौदार्यम् इत्याद्या सत्त्वसम्भवाः. कामक्रोधौ लोभयत्नौ इत्याद्या रजसोत्थिताः. आलस्य भ्रान्तितन्द्राद्याः विकारास्तमसोत्थिताः. सात्विकैः पुण्यनिष्पत्तिः पापोत्पत्तिश्च राजसैः.
तामसैर्नो भयं किन्तु वृथायुः क्षपणं भवेत्। अत्राहं प्रत्ययी कर्ता इत्येवं लोकव्यवस्थितिः। આ મુખ્યત્વે મનનું વર્ણન કરવામાં આવ્યું. મનઃ દશેન્દ્રિય અધ્યક્ષમ. આ મન જે છે 10 ઇન્દ્રિયો અર્થાત 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયોનું અધ્યક્ષ છે, એમનું પ્રેરક છે, ક્યારેક એમનું નિયામક છે, પ્રેરક છે, અધ્યક્ષ છે. હૃત પદ્મ ગોલકે સ્થિતમ. અને મનનું ગોલક કયું સ્થાન છે? હૃત પદ્મ ગોલકે, હૃદય કમળ એનું સ્થાન છે. તચ્ચ અંતઃકરણમ. આ મન પણ કરણ છે અર્થાત સાધન છે. મન પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે. આ 5 જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધન છે. 5 કર્મેન્દ્રિયો ભિન્ન ભિન્ન કર્મ કરવાના સાધન છે. એમને બાહ્યકરણ કહેવામાં આવે છે. અને એમની સાથે જોડાયેલું, એમને પ્રેરણારું, એમનું અધ્યક્ષ તો મન જે છે એને અંતઃકરણ અર્થાત અંદર રહેલું સાધન કહેવામાં આવે છે. એ છે એ શા પરથી નક્કી થઈ શકે? અંતઃકરણ કે મન નામનું કોઈ તત્વ છે, એવી હસ્તી છે, એ શા પરથી આપ કહો છો? અક્ષેશુ અર્થાર્પિતેશુ એતદ ગુણ દોષ વિચારગમ. ઇન્દ્રિયો જ્યારે પોતપોતાના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે આ મન જે છે ગુણ દોષ વિચારગમ, આ મન ગુણ અને દોષનો વિચાર કરનારું છે. એવું તો ચર્ચા કરેલી કે મન છે, કારણ કે ઘણી વાર આ જ્ઞાનેન્દ્રિયો હોય અર્થાત જ્ઞાનેન્દ્રિયોનો પોતાના વિષય સંપર્ક થયો હોય, જેમ કે આંખનો કોઈ પદાર્થ સાથે સંપર્ક થયો હોય અને છતાં પણ વસ્તુ પણ ન દેખાય, કે કાનનો શબ્દ સાથે સંપર્ક થતો હોય છતાં પણ ન સંભળાય, એવું બનતું હોય છે. કારણ કે અન્યત્ર મનાહ અભુવમ, કારણ કે મારું મન બીજે હતું. આ મન જો બીજી કોઈ વસ્તુમાં રોકાઈ ગયો હોય તો આપણો અનુભવ છે કે આપણને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત થતું નથી, અથવા હાથ પગે ચાલતા નથી. ઘણી વાર કહે કે જરા લઈ આવજો તો આમ જોયા જ કરે, એટલે સંભળાતું ના હોય, અથવા મન હજી કંઈક હાથની પાછળ ના હોય, કામ નથી થતું. એટલે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનું કાર્ય કરવા માટે મન એ હોવું જ જોઈએ. એ પરથી મન છે નક્કી થાય. એ સિવાય પણ ગયા વખતે કહ્યું એ પ્રમાણે આપણી આંખ માત્ર આ પદાર્થના રંગનું જ્ઞાન કરાવીને જ એનું કાર્ય પૂરું થઈ જાય છે. કાન માત્ર શબ્દનું જ્ઞાન કરાવીને જ એનું કાર્ય પૂરું થઈ જાય છે. આમ બધી જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના વિષયોનું જ્ઞાન કરાવીને ચરિતાર્થ થઈ જાય છે, એમનું કામ પૂરું થઈ જાય છે. અને પછી એ સારું છે કે ખરાબ, અયોગ્ય છે કે અયોગ્ય, આ પ્રકારના ગુણ અને દોષનું ચિંતન કરનાર આ જ્ઞાનેન્દ્રિયો નથી. કોણ છે? બીજી કોઈ વસ્તુ છે, એનું નામ મન. એ પરથી મન એ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો કરતા જુદું એક કરણ છે, અંદર રહેલું છે, એ છે એવું સિદ્ધ થયું. સત્વમ રજસ તમશ્ચાસ્ય ગુણાહ. આ મનના 3 ગુણ છે કે 3 અવસ્થાઓ, સત્વ રજસ તમસ વિક્રિયતે હિતૈ. કારણ કે આપણે જાણીએ છીએ કે મન આ 3 અવસ્થામાં વિકૃત થતું હોય છે. વૈરાગ્યમ ક્ષાંતિરોદાર્યમ ઇત્યાદ્યાહ સત્વ સંભવાહ. અર્થાત મન જ્યારે સાત્વિક હોય ત્યારે વૈરાગ્ય, ઔદાર્ય, આ પ્રકારના ક્ષાંતિ, આપણે એકદમ ઉદાર દિલના બની જઈએ, કોઈ બધું પ્રસન્ન સ્વીકારી લઈએ, આપણામાં આપણે કોઈને તરત માફ કરી દઈએ. હવે ક્યારે બને? મન જ્યારે સાત્વિક હોય ત્યારે. ક્યારે હોય છે, હંમેશા એવું નથી કે હંમેશા આપણે ઝઘડતા જોઈએ, હંમેશા કરતા હોય. ક્યારેક ક્યારેક આપણે માફ કરતા હોઈએ છીએ. ક્યારેક ક્યારેક થાય કે કઈ વાંધો નહીં, હોય તો બોલે કરે, એવું ક્યારેક થાય છે. નહીતર તો મને આમ કરે છું, હું જોઈ ના લઉં વગેરે વગેરે. આમ સામાન્ય એવું જ થતું હોય. પણ ક્યારેક આપણું મન પ્રસન્ન બની ગયો, સાત્વિક, કઈ પૂરો પુણ્યનું કઈ ફળ હોય. પેલું મન કેવું છે? પૂરો પાપના ફળ વાળું. જયારે આ મન કેવું છે? જેને ઉદારતા હોય, શાંતિ હોય, વૈરાગ્ય હોય, રાગદ્વેષ ન હોય, સ્વીકાર હોય, પ્રસન્નતા હોય, ક્યારેક પૂર્વ પુણ્યના કારણે. તો સાત્વિક મન. તો મન સાત્વિક આવા ગુણમાં પ્રદર્શિત અભિવ્યક્ત થાય. કામ, ક્રોધ, લોભ, યત્નો ઇત્યાદ્યાહ રસોસ્થિતાહ. મન જ્યારે રજોગુણના પ્રભાવમાં હોય, કામ, ક્રોધ, લોભ, પ્રયત્ન વગેરે, ગો ગેટિંગ
બસ આમ મેળવું ને પેલું મેળવું. આલસ્ય ભ્રાંતિ તંદ્રાદ્યા વિકારા તમસોત્થિતા, કે મન છે જેના આ પ્રકારના વિકારો છે, આળસ, નિદ્રા, પ્રમાદ વગેરે. આ જ્યારે મન તમસના પ્રભાવમાં હોય ત્યારે. સાત્વિક પુણ્ય નિષ્પત્તિ, મન જયારે સાત્વિક હોય ત્યારે શું ઉત્પન્ન થાય? પુણ્ય. સાત્વિક મન હોય ત્યારે એનું કાર્ય સાત્વિક હોવાનું છે, અને તેથી એ જે કાર્ય થાય એ કાર્ય પુણ્ય જન્માવનારું હોય. કારણ કે મન જયારે સાત્વિક હોય ત્યારે વૈરાગ્ય, ઉદારતા, સહનશીલતા આ પ્રકારના ગુણો જયારે મનમાં અભિવ્યક્ત થાય ત્યારે હંમેશા સામાન્ય કોઈકને લાભ થતો હોય છે. ટૂંકમાં એ પ્રકારના કર્મથી બીજા કોઈને સગવડ થતી હોય, અનુકૂળતા થતી હોય, લાભ થતો હોય, બીજો કોઈ પ્રસન્ન થતો હોય, એને જ પુણ્ય કહેવાય, જ્યાં બીજા કોઈને સુખ મળતું હોય. પાપ ઉત્પત્તિ રાજસહી, મન જ્યારે રજોગુણના પ્રભાવમાં હોય ત્યારે બીજા કોઈની લાગણી દરકાર થઈ શકે નહીં. ક્રોધમાં આવ્યો, કામ, ક્રોધ, લોભ આવો કોઈ આવેગમાં આવો ત્યારે ક્યારે પણ બીજા લોકોની લાગણી વિશેની મારી સંવેદનશીલતા કે સેન્સિટિવિટી ના હોય. પછી તો હું આમ કઠોર બની જાઉં, તો જેગી કરવા એનાથી પાપ, કારણ કે એનાથી હિંસા થાય છે. રજોગુણ મહાશનો મહાપાપમાં વિદ્ધેયમ હિવૈણમ, આ રજોગુણ બધા જ પાપ કરાવનારો છે. તામસહી નોભયમ, જ્યારે આળસ, નિદ્રા, જડતા, પ્રમાદ માણસ નિષ્ક્રિય બની ગયો હોય, પુણ્ય પણ ના થાય, પાપ પણ ના થાય. વૃથા આયુ ક્ષપણમ ભવે, માત્ર આયુષ્યનો વૃથા ક્ષય થતો હોય છે. અત્ર અહમ પ્રત્યયી કરતા ઇત્યેવમ લોક વ્યવસ્થિત, આ બધામાં અહમ ભાવ ધરાવનાર જે અહંકાર છે એ કેવો છે? કરતા અથવા પ્રભુ. આ બધાનો સ્વામી કોણ છે? મન અધ્યક્ષ છે. આ બધાનો સ્વામી કોણ છે? અહંકાર. જે હું એમ પોતાની જાતને જોડતો હોય એ અહંકાર બધાનો પ્રભુ છે, સ્વામી છે. આમ જગતનું વર્ણન કર્યું. સ્થૂળ અને સૂક્ષ્મ બે પ્રકારના જગતનું વર્ણન કર્યું. એવમ જગત સ્થિતિમ અભિધાય ઇદાનીમ તસ્ય ભૌતિકત્વ જ્ઞાનોપાયમાં. તો આ જગત શું છે બતાવ્યું આપણને. પંચમહાભૂત છે, કારણ કે એમના જુદા જુદા ગુણ છે. એ પંચમહાભૂતમાંથી આ સમગ્ર સ્થૂળ જગતની ઉત્પત્તિ થઈ. એ સિવાય એક સૂક્ષ્મ જગત છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન વગેરે બનેલું સૂક્ષ્મ જગત છે. આમ સ્થૂળ અને સૂક્ષ્મ જગત આ બેનું વર્ણન કર્યું. ટૂંકમાં સમગ્ર જગતનું વર્ણન થયું. આ પ્રકરણનું નામ શું છે? પંચભૂત વિવેક, મહાભૂત વિવેક પ્રકરણ. એટલે પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું આ નામ રૂપાત્મક જગત એ તો બ્રહ્મની ઉપાધિ છે, બ્રહ્મ નથી. બ્રહ્મનો વેશ છે, અને તેથી આપણે ઉપાધિને, વેશને બરોબર ઓળખી શકીએ તો પછી એ વેશ પહેરનાર બ્રહ્મને કે પરમાત્માને બરોબર ઓળખી શકીએ. એના માટે આ જગતનું વર્ણન કર્યું. જગત સ્થિતિમ અભિધાય, આ નામ રૂપાત્મક જગત જે પાંચ મહાભૂતોનું બનેલું છે અને સ્થૂળ અને સૂક્ષ્મ આ બે રીતે વિભક્ત થયેલું છે, એની વાત કર્યા પછી હવે કહે છે કે આ સમગ્ર જગત પંચમહાભૂતોનું બનેલું છે. ભૌતિક છે. ભૌતિક એટલે ભૂતમાંથી બનેલું. ભૌતિક શાસ્ત્ર એટલે ભૂતમાંથી બનેલું. ભૂત એટલે પંચમહાભૂત. આ પંચમહાભૂતમાંથી બનેલું કહેવાય ભૌતિક. સમગ્ર જગત સ્થૂળ અને સૂક્ષ્મ સમગ્ર જગત ભૌતિક છે. એનો નિશ્ચય આપણે કેમ કરી શકીએ એ માટેનો ઉપાય બતાવે છે 17મા શ્લોકમાં. ગ્રંથકાર કહે છે, સ્પષ્ટ શબ્દાદિયુક્તેષુ ભૌતિકત્વમતિ સ્ફુટમ અક્ષાદાવપી તત્શાસ્ત્ર યુક્તિભ્યામ અવધાર્યતામ. સ્પષ્ટ શબ્દાદિયુક્તેષુ ભૌતિકત્વમ અતિસ્ફુટમ. કે છે કે સ્પષ્ટ શબ્દાદિયુક્તેષુ, આ બહારના પદાર્થો છે જેને સ્થૂળ પદાર્થો કહીએ છીએ. પાંચ આપણી જ્ઞાનેન્દ્રિયો છે અને એ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી જેનું જ્ઞાન થાય છે એવા બહારના સ્થૂળ પદાર્થો, ઘટ, પટ, મઠ વગેરે જે સ્થૂળ પદાર્થો છે એ તો ભૌતિક છે, અર્થાત પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલા છે. એનો નિર્ણય બહુ સ્પષ્ટતાથી કરી શકીએ એમ છે.
ભૌતિકત્વમ અતિસ્ફુટમાં ટેબલ ભૌતિક છે, અતિસ્ફુટમ એ વસ્તુ બહુ સ્પષ્ટતાથી એનો નિશ્ચય થઈ શકે છે. કારણ કે ટેબલમાં શબ્દ છે, એનો સ્પર્શ છે, એને રૂપ છે, એને ગુણ છે, એને ગંધ છે, એને રસ છે, અર્થાત સ્વાદ છે. આ ટેબલ જે છે એ શબ્દ સ્પર્શ રૂપ રસ આ પ્રકારના ગુણો ધરાવે છે. એ ત્યારે જ ધરાવી શકે જ્યારે એ ગુણો ધરાવનારા પંચમહાભૂતમાંથી સર્જાયું હોય. કારણ કે કારણના ગુણ હંમેશા કાર્યમાં અન્વિત થતા હોય છે. જેમ કે માટીમાંથી ઘડો બન્યો હોય તો માટીના ગુણો ઘડામાં હોવાના જ. ઘડો ક્યારેય માટીથી સ્વતંત્ર ન હોય અને ઘડામાં માટી કરતા માટીના ગુણ તો ઘડામાં આવે, કદાચ ઘડો જુદા નવા ગુણ લઈ આવે જુદી વાત છે, પણ માટીના બધા ગુણ ઘડામાં હોવાના છે. અંતેથી માટીનો ગુણ આપણે જો ઘડામાં જોઈએ તો કહીએ કે ઘડો માટીમાંથી બનેલો છે. જેમ કે સુવર્ણમાંથી અલંકાર બન્યા હોય તો સુવર્ણના ગુણ અલંકારમાં હોવાના જ. એટલે કહીએ કે આ શેનું બનેલું છે તો કે સોનાનું ઘરેણું છે. કારણ કે સોનાના ગુણ ચળકાટ પીળાશ વગેરે એમાં હોય, આપણે કે સોનાનું ઘરેણું. તેવી રીતે આ બધા પદાર્થો ઇન્દ્રિયના પદાર્થો હોય તો ભૌતિક છે, અર્થાત પંચમહાભૂતમાંથી સર્જાયેલા. કારણ કે એમાં પંચમહાભૂતના ગુણ કયા ગુણ? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. એક અથવા વધારે આ બધા ગુણો આ બધા પદાર્થમાં રહેલા છે. જેમ કે આ ટેબલ કેવું છે? ભૌતિક છે. એમાં પૃથ્વીના બધા ગુણો 5 ગુણો છે. ઘડો કેવો છે? ભૌતિક છે. અવાજ થાય, સ્પર્શ કરી શકાય, એનામાં ગંધ છે, રસ છે, એનો આકાર છે વગેરે. જળ જે છે એ જળ પણ ભૌતિક છે. કારણ કે એમાં રસ છે, એને પણ રૂપ છે, એને પણ સ્પર્શ છે. આ દીવો આપણે કર્યો હોય એ શું છે? ભૌતિક છે. કેમ? એમાં રૂપ છે, સ્પર્શ છે, શબ્દ પણ છે. કડકડ કડકડ થતું હોય છે દીવામાંથી પણ. જો ઘણી વાર એમાં થોડો ભેજ રહી ગયો હોય તો દીવો કડકડ કડકડ થતો હોય છે. આમ ભડભડ ખડકડ અવાજ કરનારો હોય એ બધે કહે કે આમાં શબ્દ સ્પર્શ રૂપ આ બધા ગુણો છે. વાયુ છે એ પણ કેવો છે? ભૌતિક છે. આકાશ પણ કેવું છે? ભૌતિક છે. અને તેથી ઇન્દ્રિયથી જેનું જ્ઞાન થાય છે એ બધા પદાર્થો ભૌતિક છે. અતિસ્ફુટન એ અત્યંત સ્પષ્ટ છે. કારણ કે આ બધા પદાર્થોમાં એ પંચમહાભૂતના ગુણોનું પ્રદર્શન થાય છે. અક્ષાદવ અપી, પરંતુ આ જે સૂક્ષ્મ શરીર છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, આપણું અંતઃકરણ અર્થાત મન, આ જે સૂક્ષ્મ શરીર છે એ પંચમહાભૂતમાંથી બનેલું છે, એનો નિશ્ચય કેમ કરવો? કારણ કે એ સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી સર્જાયેલા છે. સૂક્ષ્મ શરીર સમય સર્જાયું છે સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી. આ સ્થૂળ શરીર અને સ્થૂળ પદાર્થો સ્થૂળ પંચમહાભૂતમાંથી સર્જાયા છે. અને માટે એમની સ્થૂળ ભૌતિકતા નક્કી કરવાનું જરા એ તો પ્રત્યક્ષ પ્રમાણનો વિષય છે. પણ આપણું મન પણ પંચભૂતમાંથી સર્જાયેલું છે, એ નક્કી કરવું એનો બહુ વિવાદ ચાલે છે. ઘણા લોકો મનને આત્મા માને છે. સ્પિરિટ એન્ડ મેટર, મેટર એટલે પદાર્થ એટલે શરીર, અને સ્પિરિટ એટલે શું? કોન્શિયસ એટલે મન. ટૂંકમાં ઘણા બધા લોકો મનને જ આત્મા માનતા હોય છે. આપણે કહે છે મન પણ ભૌતિક છે, ઇન્દ્રિયો પણ ભૌતિક છે. એનો નિશ્ચય કેમ કરવો? અક્ષાદવ, અક્ષ એટલે કે ઇન્દ્રિયો. અક્ષાદવ આપી આ ઇન્દ્રિયોના વિષયમાં પણ તદ એટલે શું? એ જ ભૌતિકત્વમ. આ ઇન્દ્રિયો મન વગેરે પણ આ પંચમહાભૂતમાંથી બનેલા છે. એ ક્યાંથી નક્કી કરવું? શાસ્ત્ર યુક્તિભ્યામ અવધાર્યતામ તદ અવધાર્યતામ. કે આ ઇન્દ્રિયો મન તથા સૂક્ષ્મ શરીર પણ પંચમહાભૂતો છે એવો નિર્ણય શેનાથી કરવો છે? શાસ્ત્ર યુક્તિભ્યામ, શાસ્ત્ર અને અનુમાનથી. શાસ્ત્રમ અનુમાનમ છે. તો જેવી રીતે સ્થૂળ પદાર્થો પંચમહાભૂતો બનેલા છે, કારણ કે એમાં પંચમહાભૂતના ગુણ છે. અંતે રીતે પણ મન ને ઇન્દ્રિયો પણ પંચમહાભૂત, કારણ કે એમાં ગુણ છે. એ ક્યાંથી નક્કી કરવું? કઈ જોયું તો આ તો જોઈએ છે ને ખબર પડે, પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. પણ મન એ પંચમહાભૂતમાંથી બન્યું હોય કે ઇન્દ્રિયોમાંથી બન્યું હોય, એ આપણે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, તો કેમ નક્કી કરવું? તો એના માટે આપણે શાસ્ત્રનો આશ્રય લેવો પડતો હોય છે. કહે છે શાસ્ત્રમાં અન્નમયમ હિ સૌમ્ય મનઃ,
તો મન કેવું છે? અન્નમય મન, આપોમય પ્રાણ, તેર્યોમયી વાક. આ છંદોગી ઉપનિષદમાંથી આ પ્રસંગ લીધેલો છે, ઉદ્દાલક ઋષિ અને શ્વેતકેતુના સંવાદમાંથી. તો ઉદ્દાલક ઋષિ જયારે શ્વેતકેતુનો ઉપદેશ આપી રહ્યા છે એ પ્રક્રિયામાં એ જ બતાવે છે કે આ સમગ્ર જગત કેવું બધા મહાભૂતોનું બનેલું છે. તેના 3 મહાભૂતનો ઉલ્લેખ છે. 5 મહાભૂતનો ઉલ્લેખ નથી, 3 મહાભૂતનો ઉલ્લેખ છે એમાં છંદોગી ઉપનિષદમાં 6ઠા અધ્યાયમાં. કયા 3 મહાભૂત? અગ્નિ, જળ અને પૃથ્વી. ટૂંકમાં ઉપર આકાશ અને વાયુનો એમાં ઉલ્લેખ નથી, આપણે સમજી લેવાના કે છે, પણ એમાં આ 3 નો ઉલ્લેખ છે. એ 3 સૂક્ષ્મ મહાભૂત એકબીજા સંયોજ્યા. આપણે પહેલા પ્રકરણમાં ચર્ચા કરી પંચીકરણ, કેવા પંચ મહાભૂત એકબીજા સંયોજ્યા એમ કરીને સ્થૂળીકરણ થતું હોય છે. તેમ ત્યાં બતાવે છે કે આ 3 મહાભૂત છે, અગ્નિ, જળ અને પૃથ્વી, એકબીજા સંયોજાઈને એમાંથી આ 3 સ્થૂળ જગત બન્યું. એટલે ભાઈ બતાવે છે ઉદ્દાલક ઋષિ કે હે શ્વેતકો, જ્યાં પણ નજર કર તને આ 3 ગુણોની ક્રીડા દેખાશે. સૂર્યમાં, ચંદ્રમાં, વીજળીમાં, અગ્નિમાં, ક્યાંય પણ નજર કર તને આ 3 રંગ દેખાવાના છે. એ 3 મહાભૂત છે કેમ ખબર પડે? એના રંગ પરથી. અગ્નિનો કયો રંગ? લાલ રંગ. જળનો કયો રંગ? શ્વેત રંગ. પૃથ્વીનો કયો રંગ? કાળો રંગ. આમ લાલ, સફેદ અને કાળા. જ્યાં જુઓ ત્યાં આ 3 રંગ દેખાય. સૂર્યમાં સફેદાઈ દેખાતી હોય છે, એમાં લાલાશ દેખાતી હોય, એમાં પણ અમુક વખતે કાળાશ દેખાતી હોય છે. વીજળીમાં, ચંદ્રમાં, અગ્નિ, જ્યાં પણ જુઓ આ 3 ગુણો 3 રંગ દેખાવાના. એ પરથી ઋષિ કહે છે કે આ જગત કેવું છે? 3 મહાભૂતનું બનેલું છે. પછી કહે છે કે હવે જો શ્વેત કીધું આપણું આ આપણે ઉપાધિ છે એ પણ કેવી રીતે આ 3 મહાભૂતમાં બને એ હું તને કહું. આ ઉપાધિ પણ આ 3 મહાભૂતની બને છે, અગ્નિ, જળ અને પૃથ્વી. તો અગ્નિને ખાઈએ ત્યારે શું થાય? જળને ખાઈએ ત્યારે શું થાય? પૃથ્વીને ખાઈએ ત્યારે શું થાય? પૃથ્વીને ખાવી એટલે શું? અનાજ ખાવું. જળને આહાર લેવો એટલે જળ. તો અગ્નિને ખાવું એટલે શું? તો અગ્નિ શેમાં તૈયાર થયો? અગ્નિમાં બળે તેલ કે ઘી, આ બધા પદાર્થો કેવા છે? અગ્નિ છે, તેજસ તત્વ એમના છે. કારણ કે એમાંથી આ તેજ ઉત્પન્ન થાય છે ને, એટલે ઘી, તેલ વગેરે આ બધા પદાર્થો કેવા છે? અગ્નિ તત્વ. જળ શું છે? જળ તત્વ. અન્ન શું છે? પૃથ્વી તત્વ. તો આપણે 3 આહાર કરતા હોઈએ છીએ. આપણા આહારમાં 3 વસ્તુ હોય છે, અગ્નિ, જળ અને પૃથ્વી. પછી કહે છે એમાં કે આ 3 જયારે આહાર લઈએ, અન્નનો જયારે આહાર લઈએ, તો દરેક જે આહાર લેવામાં આવે દરેક આહારના 3 અંશ હોય છે. એક સ્થૂળ અંશ, બીજો મધ્યમ અંશ અને ત્રીજો સૂક્ષ્મ અંશ. અન્નને પણ જયારે આરોગવામાં આવે એના 3 અંશ છે. અન્નના સ્થૂળ અંશ તો મળ ભરીને એનો ત્યાં વિસર્જન થાય છે. એનો મધ્યમ અંશમાંથી માંસ બને છે અને એનો જે સૂક્ષ્મ અંશમાંથી મન બને છે. અન્નમયમ હિ સૌમ્ય મન. હે સૌમ્ય એટલે કે હે શ્વેત કીધું આ મન જે છે શેનું બનેલું છે? અન્નનું બનેલું છે. પછી આપોમય પ્રાણ. આ પ્રાણ જે છે ને બનેલો છે જળનો. આ જળને પણ જયારે આપણા જળનું પણ જયારે આહાર કરીએ કે જળ પીએ, એના જે સ્થૂળ અંશ છે એનો પણ ત્યાગ થાય છે. મધ્યમ અંશમાંથી રુધિર બને છે, લોહી બને છે, અને સૂક્ષ્મ અંશમાંથી પ્રાણ બને છે. અને તેજ, ત્યારે ઘી, તેલ વગેરે પદાર્થો ખાઈએ એના સ્થૂળ અંશમાંથી હાડકા બને, મધ્યમ અંશમાંથી મેદ બને અને સૂક્ષ્મમાંથી વાણી બને. આવું કેવું નક્કી થાય? એ કહે છે માટે નક્કી થાય, બીજી આપણી પાસે એના માટે કોઈ સાબિતી નથી. એટલે શ્વેત કહેતો પ્રશ્ન થયો કે એને કોઈ કારણસર આ તેજ અને જળ માટે પ્રશ્ન ના થયો, પણ આ મન કેવી રીતે અન્નમાંથી બને એ મહારાજ મને સમજ ના પડે. ફરી સમજાવવા મને કે ચાલો એ તો મને કઈ સ્વીકારવામાં વાંધો નથી આવતો,
કે આ તેજ તત્વોમાંથી આપણી વાણી બની હોય કે વાણી તેજ છે આમ, અને જળ તત્વોમાંથી આ પ્રાણ બન્યો હોય એને એ સ્વીકારવામાં એને બહુ મુશ્કેલી ના પડે. પણ આ મન અન્નમાંથી બન્યું છે એ કેવી રીતે? એ કે છે મને ફરી સમજાવો. ત્યાર પછી એને ફરી સમજાવે છે. તે વખતે છે ષોડશ કલા સૌમ્ય પુરુષ, હે સૌમ્ય, સૌમ્ય પ્રિય દર્શન. આપણો આ પુરુષ એટલે કે આ આપણું વ્યક્તિત્વ છે આ 16 કળાઓનું બનેલું છે. આપણું મન મુખ્યત્વે 16 કળાઓનું બનેલું છે. એ કેવી રીતે? તો પછી શ્વેતકેતુને કહ્યું કે શ્વેતકેતુ તો એમ કર, 15 દિવસ ઉપવાસ કર, અર્થાત 15 દિવસ અન્ન ના લઈશ. એ દરમિયાન જેટલું જળ પીવું એટલું પીજે, પાણી પીજે, અન્ન ના લઈશ. પાણી પીશ તો પ્રાણ ટકે છે, પાણીમાંથી પ્રાણ બને છે. પણ તું 15 દિવસ અન્ન ના લઈશ. શ્વેતકેતુ ભલે 15 દિવસ એને આહાર અન્ન ન લીધું. પછી આવ્યો ગુરુજી પાસે. પછી કે હવે હું શું બોલી જાઉં, શું કહું? એટલે ગુરુજી કહે છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ની ઋષાઓ બોલી જા. ત્યારે શ્વેતકેતુ પણ મને તો કશું યાદ આવતું નથી મહારાજ. તો કે જો 16 કળાનો આ પુરુષ બનેલો છે, 15 દિવસ ઉપવાસ એટલે 15 કળાઓ જતી રહે, એક કળા બાકી છે. પણ એક કળા કેવી છે? તણખા જેવી છે. એટલે પેલો અગ્નિ હોય, ધારો કે હવન ની અંદર, હવન કુંડમાં ખાલી એકાદ અંગારો જ રહી ગયો હોય, એમાં ઘણા બધા લાકડા નાખીએ તો અંગારો લાકડાને સળગાવી ના શકે. અંતે રીતે માત્ર એક જ કળા તારા બાકી રહી છે. અનમાડ એ કળા આ બધી સ્મૃતિને પાછી લાવી શકતી નથી. એ બધું નિશ્ચય કર્યો કે જો અન્ન નથી લીધું તો કેવું મન કામ નથી કરતું. અંતેથી આ મન છે નું બન્યું છે? અન્નનું. પછી બીજું આને શું કહ્યું? અન્વય વ્યતિરેકથી સમજાવે છે. આ વ્યતિરેક થયો, અન્ન નથી તો મન નથી. પછી કહ્યું કે હવે એ શ્વેતકેતુ તું જા અને બરોબર ભોજન કરી આવો. પેલા બરોબર ભોજન કર્યું, પાછો 15 કળા 16 કળા આવી ગઈ. પછી એને કહ્યું તો ફટાફટ બધી રૂચા બોલવા માંડ્યો. અન્ન છે તો મન છે. આ અન્વય વ્યતિરેક. અન્વય એટલે શું? અન્ન હોય તો મન છે, વ્યતિરેક અન્ન નથી તો મન નથી. આ રીતે ત્યાં આગળ આવી જાતની કથા છે. અને તેથી એ રીતે સિદ્ધ કરવામાં આવ્યું અન્વય વ્યતિરેકથી કે આ અન્નમયમ હિ સૌમ્ય મનઃ, આ મન અન્નનું બનેલું છે, અન્ન રસનું બનેલું છે. ટૂંકમાં મન પણ શું છે? અન્ન શું છે? પંચમહાભૂત છે. માટે આ મન શેનું બન્યું છે? પંચમહાભૂતનું બનેલું છે. આ વાણી જે છે એ શેમાંથી બની છે? તેજ તત્વમાંથી. એ પણ કેવી છે? ભૌતિક છે. આ પ્રાણ છે એ શેમાંથી બન્યો છે? જળ તત્વ. માટે એ પણ શું છે? ભૌતિક છે. આ રીતે ત્યાં છાંદોગ્ય ઉપનિષદમાં સમજાવે છે કે કેવી રીતે 3 ભૂત અગ્નિ, જળ અને પૃથ્વીમાંથી આપણે આ ઉપાધિ બનેલી. માટે આ ઉપાધિ પણ શું છે? સ્થૂળ અને સૂક્ષ્મ શરીર રૂપિયા ઉપાધિ આ તત્વોમાંથી બની છે. માટે એ પણ શું છે? ભૌતિક છે. ઇતિ અવધાર્યતા. અને આ રીતે આવો નિશ્ચય કરવો જોઈએ શ્રુતિ અને યુક્તિની મદદથી. શ્રુતિમાં બતાવ્યું છે કથા કે અન્વય વ્યતિરેકથી આપણે નક્કી કરીએ કે આ મન શેનું બનેલું છે? અન્નનું બનેલું છે. એ રીતે કહે છે કે તું પ્રાણ અને વાણી વિશે પણ સમજી લે. અને તદ વિજ્ઞ હું સમજી પણ ગયો. અંતેથી આગળ પ્રશ્ન થયો, અર્થાત આપણું આ સૂક્ષ્મ શરીર પણ પંચમહાભૂતમાંથી સર્જાયેલું છે. એમ કે બતાવ્યું કે આ સમગ્ર જગત જે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું બનેલું છે એ કેવું છે? ભૌતિક છે. અર્થાત પંચમહાભૂતમાંથી સર્જાયેલું છે. નક્કી થઈ ગયું. હવે આપણે તો ભૂતમાં રસ નથી, આપણે શેમાં રસ છે? આપણે તો બ્રહ્મમાં રસ છે. પણ બ્રહ્મને જાણવા માટે પંચમહાભૂતને પણ જાણવા પડે. ભૂત એટલે ભૂત. જે ન હોય છતાં પણ દેખાય, નામ ભૂત. જે ન હોય છતાં પણ દેખાય, એવું છે આ બધી વસ્તુ. નથી છતાં પણ દેખાય. આગળ કહે છે એ દસદ ભાસમાનમ તન મિથ્યા સ્વપ્ન ગજાદિવત. જેવી રીતે સ્વપ્નની અંદર હાથી ને ઘોડા અને જાત જાતની વસ્તુ દેખાડી જે નથી હોતી અને છતાં દેખાય છે. અંતે રીતે જે નથી છતાંય દેખાય છે એનું નામ છે મિથ્યા. એ દ્રષ્ટિએ પણ આ બધું જગત કેવું છે? આ બધું ભૂત જે નથી છતાં પણ દેખાય છે. એવમ ભૂતાની ભૌતિકાની છે વિવિચ્ય.
આ રીતે પંચમહાભૂત અને એમાંથી બનેલા ભૌતિક અર્થાત એ બનેલા પદાર્થો એનું બરોબર વિવેચન કરીને વિવિધ દર્શયિત્વા એમને બહુ સ્પષ્ટતાથી દર્શાવવામાં આવે. હવે પ્રકૃતામ સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત ઇત્યાદિ અદ્વિતીય બ્રહ્મ પ્રતિપાદિકામ શ્રુતિમ વ્યાચક્ષણ. હવે આ પ્રકરણનો મુખ્ય હેતુ શું છે? પેલું વાક્ય છે સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવ દ્વિતીયમ. એ વાક્યને સમજાવવા માટે આ પ્રકરણ છે. એ વાક્ય લખવું પડશે એટલે બધાને બરાબર યાદ રહે. અચ્છા, કેટલા શબ્દો રહેલા છે? સદ એવા સૌમ્ય. જ્યાં જ્યાં અક્ષરો શબ્દો જોડાતા હું લખું છું. સૌમ્ય ઇદમ અગ્રે. આ છે અગ્રે. આ સંધ્યા નિયમથી આ ઉપરનો માત્રાથી જતો રહ્યો છે, પણ અગ્રે આસીદ એકમ એવ અદ્વિતીયમ આવું વાક્ય છે. સત. સદ એટલે સત અસ્તિત્વ. આગળ સમજાવો છે શુદ્ધ અસ્તિત્વ એટલે કે બ્રહ્મ. બ્રહ્મ જ એવ એટલે જકાર જ. સૌમ્ય. સૌમ્ય કોને કહે છે? સૌમ્ય એટલે પ્રિય દર્શન. એ શ્વેતકેતુ ઉદ્દેશ કહે છે હે સૌમ્ય, હે પ્રિય દર્શન, હે શ્વેતકેતુ. ઇદમ. ઇદમ એટલે આ. અગ્રા બોર્ડ આટલું જ નવી બોર્ડ છે એટલે શું કરવું હે? અગ્રે એટલે પહેલા. આસીત. ચાલો એટલે હું ગુજરાતી પણ લખું જોડે. બીજો ચોક નથી પણ બધો સફેદ જ છે. આ વંચાય છે બધાને છેક સુધી? નથી વંચાતું? અરે નથી વંચાતું. ઓહો, આ પિંક લખ્યું વંચાય છે કે નહીં? સત જ અથવા આ સત. સત જ એવ. સૌમ્ય એટલે પ્રિય દર્શન. સૌમ્ય એટલે સોમનો પુત્ર. સોમ એટલે ચંદ્ર. ચંદ્રનો પુત્ર કે ચંદ્ર કેવો છે? પ્રિય દર્શન છે ને, એટલે જે દર્શનમાં પ્રિય હોય. શિષ્યને હંમેશા સૌમ્ય કહીને બોલાવે. બધા પ્રિય દર્શન જ હોય. આવું સાંભળવા માટે આટલી વાર બેસી રહી બીજું કોણ હોય શકે? ઇદમ એટલે કે આ. અગ્રે એટલે પહેલા. આસીદ હતું. એકમ એક. એવ એટલે કે જ. અદ્વિતીયમ એટલે કે અદ્વિતીય. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવાદ્વિતીયમ. એટલે આની રચના એવી છે સૌમ્ય હે સૌમ્ય. સંસ્કૃતમાં એવું છે ને કે શબ્દો બધા એક જ અમુક જ રીતે લખાય એવું નથી હોતું, એટલે પછી એનો અન્વય આપણે કરવો પડે. હે સૌમ્ય ઇદમ. ઇદમ એટલે આ. સમજાવશે ઇદમ કોને કહેવાય? આ એટલે સમગ્ર જગત. અગ્રે. અગ્રે એટલે કે પહેલા. પહેલા ક્યારે? એને સૃષ્ટિની પહેલા. આ જગત સર્જાયું, નામ રૂપાત્મક જગત સર્જાયું એની પહેલા.
ઇદમ અર્થાત નામ રૂપાત્મક જગત. આ ઇદમ એટલે આ, જેને આપણે આ કહી શકીએ બધી જ વસ્તુઓ, એમાં બધું જગત આવી ગયું એ સમજાવશે. અગ્રે એટલે કે પહેલા, પહેલા એટલે ક્યારે? સૃષ્ટિની પહેલા. આસિત હતું, આ સમગ્ર જગત એના સર્જન પહેલા શું હતું? જેમ કે આ બધા 100-200 ઘડાઓ હોય પેલા પાલીના રસ્તા પર, એમના સર્જન પહેલા બધા શું હતા? માટી હતું. ઘડાઓ કેટલા છે? અનેક. માટી કેટલી છે? એક. અંતે રીતે આ જગતમાં નામરૂપ કેટલા છે? અનેક, અસંખ્ય. પરંતુ એ બધા જેમાંથી સર્જાયા એ કારણ કેવું છે? સત. જેમ બધા ઘડા જેમાંથી સર્જાયા એ કારણ કયું? માટી. તેમ સમગ્ર જગત જેમાંથી સર્જાયું એને ઉપાદાન કારણ કહેવાય. માટીને શું કહેવાય? ઉપાદાન કારણ. કાર્ય અનેક હોય, ઉપાદાન કારણ એક હોય. એમ જગતના બધા નામરૂપ કેટલા છે? અનેક છે. ઉપાદાન કારણ કયું? તો કે સત. કેવું છે? કેવો? એક. એને પહેલા કહ્યું સત. આશી એટલે હતું. આ સમગ્ર જગત એના સર્જન પહેલા સત હતું, બ્રહ્મ હતું. એ બ્રહ્મ કેવું? એકમ એવ અદ્વિતીયમ. એક જ અદ્વિતીય બ્રહ્મ હતું. એટલે વાક્યનો શું અર્થ થાય? હે પ્રિય દર્શન, આ સમગ્ર જગત તેના સર્જન પહેલા એક અનદ્વિતીય બ્રહ્મ જ હતું. સમજ પડી ગઈ? આ વાક્યનો આટલું આવું વાક્યનો આવો અર્થ થાય પછી એનો અર્થ વધારે સમજાવે. એના માટે તો 200 શ્લોકો છે, પણ આ સંસ્કૃત વાક્ય એટલે સત નો અર્થ તો કર્યો સત. ઇદમ નો અર્થ કર્યો આ, અગ્રનો અર્થ કર્યો પહેલા. આ જગત એના સર્જન પહેલા સત હતું. કેવું સત? એક અનદ્વિતીય સત હતું. આ બધા જ ઘડાઓ એમના સર્જન પહેલા એક માટી હતા. બધા જ અલંકારો એમના સર્જન પહેલા એક સુવર્ણ હતું. તેમ સમગ્ર જગત એના સર્જન પહેલા એક સત હતું. પણ સતની વિશિષ્ટતા છે, એક જ અદ્વિતીય સત હતું. એક અદ્વિતીય સત માત્ર હતું આ સમગ્ર જગત. આ વાક્ય છે એ સમજાવવાના છે. આ વાક્ય સમજાવવા માંગે છે ગ્રંથકાર. તો પહેલા ઇદમ શબ્દ સમજાવે છે, ઉપર છે ઇદમ. ચાલો આ ચાલે છે કે જોઈ લઈએ ક્યાંથી જાય છે. વાહ ભાઈ, આ કહો ઇદમ, આ શબ્દ. ઇદમ નો અર્થ આ. તો પહેલા આનો અર્થ આપે છે ગ્રંથકાર. હા હા, બરોબર. This is better. એટલે આ જે શ્રુતિ એટલે કે ઉપનિષદ વાક્ય છે એ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. એ વાક્ય આખું સમજવા માટે બધા શબ્દો સમજવા પડે. સત સમજવું પડે, ઇદમ, અગ્રે, આસીત, એકમ, એવ, અદ્વિતીયમ, આ બધા શબ્દો સમજવા પડે. ટૂંકમાં આ પ્રકરણમાં બધા શબ્દો સમજાવશે. એક વાક્ય સમજાવવાની પ્રતિજ્ઞા અમે કરી છે, બધા શબ્દો સમજાવશે. પહેલા સહેલાથી શરૂ કરીએ, પછી જરા અઘરા શબ્દો સમજાવશે. સહેલું કઈ વસ્તુ છે? જે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય હોય તે. કોણ? તો કે જગત. એટલે કે ઇદમ. ઇદમ શબ્દ જે કહે છે આ જગત, તો એ બતાવે છે. એટલે 18મા શ્લોકમાં પહેલા ઇદમ શબ્દ જે છે એનો અર્થ કહે છે. એકાદશેન્દ્રિયૈર્યુક્ત્યા શાસ્ત્રેણાપ્યવગમ્યતે યાવત કિંચિત ભવેદેતત ઇદમ શબ્દોદિતમ જગત. એકાદશ ઇન્દ્રિયૈ યુક્ત્યા શાસ્ત્રેણ અપि અવગમ્યતે યાવત કિંચિત ભવેત એતત ઇદમ શબ્દ ઉદિતમ જગત. એકાદશ ઇન્દ્રિયૈ
11 ઇન્દ્રિયોની વાત કરી. કઈ 11 ઇન્દ્રિયો? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન, એમ મળીને 11 ઇન્દ્રિયો. મનનો કેમ ઇન્દ્રિયમાં સમાવેશ કર્યો? આ 5 જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો એ બાહ્યકરણ છે, બહારના સાધન છે, અને મન કેવું છે? અંતઃકરણ છે, અંદરનું સાધન છે. એટલા માટે અનુકૂળતા માટે એ બધાને એક જ વિભાગમાં કહીને કહે છે 11 ઇન્દ્રિયો. વેદાંતમાં મનને ઇન્દ્રિય ગણવામાં સ્વીકારવામાં આવતું નથી. મને થોડી ચર્ચાનો વિષય છે કે મન ઇન્દ્રિય છે કે નહીં. બહુ અત્યારે અગત્યનું નથી. અગત્યની વસ્તુ એ છે કે મન વગર જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે, મન વગર કર્મેન્દ્રિયો કર્મ પણ ન કરી શકે. અને તેથી આ 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયો, 5 કર્મેન્દ્રિયોના વિષયો અને મન, એના વડે અવગમ્ય જે કે વસ્તુ આપણને આ પ્રત્યક્ષ જ્ઞાનેન્દ્રિયો અને મનની મદદથી જગતમાં જે પ્રત્યક્ષ વસ્તુ જણાય છે, શું છે? જગત છે. ઇદમનો અર્થ છે આ કોને કહીએ? આ એવું સર્વનામ કોને વાપરી? જે મારા કરતા ભિન્ન હોય ને માટે. આ તો આપણે નથી કહેતા. જયારે આ કહું ત્યારે હંમેશા આમ જ કહેતો હોઉં છું, અર્થાત મારા કરતા ભિન્ન, જે મારા જ્ઞાનનો વિષય છે એ પદાર્થ માટે હંમેશા આપણે આ એવા સર્વનામનો પ્રયોગ કરીએ. આ ફૂલ, આ પેપર ક્લિપ, આ પુસ્તક, આ ટેબલ, આ પંખો, આ માણસો, એમ કે આ સર્વનામનો પ્રયોગ ક્યાં થાય? જે વસ્તુ, જે પદાર્થ મારા જ્ઞાનનો વિષય હોય છે, જેનું વિષયીકરણ થઈ શકે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા પદાર્થો છે, અથવા એમાંથી બનેલા જે પદાર્થો છે, બધા આ 5 જ્ઞાનેન્દ્રિયોના જ્ઞાનના વિષય છે. અને માટે કઈ કોટીમાં આવે? આ એ કોટીમાં આવે. યુક્ત્યા એ સિવાય પણ યુક્તિપૂર્વક, યુક્તિ એટલે અનુમાનથી, આ જે સૂક્ષ્મ પદાર્થો છે એ આપણી જ્ઞાનેન્દ્રિયનો વિષય નથી. જેમ કે મન, ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, આ જે સૂક્ષ્મ શરીર છે એ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો અર્થાત ઇન્દ્રિયોનો વિષય નથી, પરંતુ એ છે એનું આપણે અનુમાન કરી શકીએ. આગળ બતાવ્યું તેમ કે સૂક્ષ્મ શરીર પણ છે, મન પણ છે, કે એના વગર જ્ઞાનેન્દ્રિયો કોઈ પોતાનું કાર્ય ન કરી શકે. જ્ઞાનેન્દ્રિયો પણ છે કારણ કે આપણને પદાર્થનું જ્ઞાન થાય છે. કર્મેન્દ્રિયો છે કારણ કે આપણે કર્મ કરીએ છીએ. અને મન પણ છે કારણ કે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો સ્વતંત્ર રીતે એકલી કાર્ય નથી કરી શકતી. અને આ રીતે સૂક્ષ્મ શરીર છે એ શેના પર નક્કી થાય? અનુમાન પરથી. એ સિવાય પણ સ્વર્ગ, નરક,